ઓનલાઈન વાળા મિત્રો હજુ કાંઈ આપણે ખાસ ચલાવ્યું નથી, ચિંતા ન કરતા, ખાલી આવું દોર્યું છે એટલું જ છે. તો અહીંયા હું એ વાત કરતો હતો કે આમાં કુલ 7 ટોપિક. પહેલો ટોપિક, બીજો ટોપિક સ્વતંત્ર વિવેક સરલે છે. ત્રીજા ટોપિકની અંદર 2 ભાગ પાડીએ છીએ અને 2 ભાગમાં મેં જે કીધું એ બધું સાહેબ ચલાવશે. આ ભાગ 2 માં હું શું ચલાવવાનો છું? તો ભાગ 2 માં પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક ગુજરાતના રાજવંશો. અને આની અંદર મિત્રો પ્રાચીન અંતર્ગત તમે સૌ જાણો છો મૈત્રક કાળ, અનુમૈત્રક, સોલંકી, વાઘેલા વંશ. આ પૂરું થતા મધ્યકાળમાં મુઝફ્ફર શાહી વંશ. મિત્રો 470 થી લઈને 1301 સુધી, 1411 થી લઈને 1573 સુધી, જેને આપણે જૂના અભ્યાસક્રમની અંદર ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતના નામે આ ટોપિક આપણે ભણતા હતા. એને આપણે મુઝફ્ફર શાહી વંશ કહીએ છીએ. અને એની અંદર તમે જાણો છો અહેમદ શાહ પહેલો અમદાવાદનો સ્થાપક, કુતબુદ્દીન અહેમદ શાહ, મોહમ્મદ બેગડો, મુઝફ્ફર શાહ બીજો, બહાદુર શાહ, મુઝફ્ફર શાહ ત્રીજો, ભુચર મોરી યુદ્ધ. અને અહીંયા આ ટોપિક આપણો ખતમ થાય. મિત્રો અહીંયા આધુનિક રાજવંશોમાં આપણે કેવી રીતે ચલાવીશું? આમ તો પહેલી વખત આ પ્રકારના ટોપિકનું નામ આવ્યું છે. જૂના અભ્યાસક્રમમાં આ ટોપિકને આપણે દેશી રજવાડાના નામે ઓળખતા હતા. આની અંદર મિત્રો આધુનિક રાજવંશોમાં આપણે ભણીશું મિત્રો જાડેજા વંશ. રાજકોટ, ગોંડલ, કચ્છ, જામનગર, મોરબી, જ્યાં જાડેજા વંશનું શાસન હતું. ગોહિલ રાજવંશ મિત્રો ભાવનગર. પ્રજા માટેના જે સેવાકીય કાર્યો કર્યા છે એની નોંધ સાથે. જેઠવા વંશ મિત્રો પોરબંદર. ઝાલા વંશ મિત્રો લીંબડી, વઢવાણ, હળવદ, ધાંગધ્રા. કાઠી રાજવંશ ખાસ કરીને મિત્રો વાત કરતા હોય છે જસદણ, આલા ખાચર બીજો. અને સૌથી મહત્વપૂર્ણ મિત્રો જે એક્ઝામમાં પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે એ ગાયકવાડી રાજવંશ વડોદરા, જેમાં સર સયાજીરાવ ત્રીજાના ખાસ કરીને જે પ્રજા માટેના કાર્યો કર્યા છે એના અનુસંધાને ક્વેશ્ચનો આવતા હોય છે. મેન્સની અંદર બી સયાજીરાવ ગાયકવાડ મિત્રો આપની સામે આવે, કારણ કે એને જે પ્રજા માટે કાર્યો કર્યા છે. ભગવતસિંહજી ગોંડલ સ્ટેટ, એને જે પ્રજા માટે કાર્યો કર્યા છે, 2 નમૂન છે. અને એ બધું મિત્રો આપણે અહીંયા ભણીશું આધુનિકમાં જ. તે આ બધાની પાછી સ્થાપત્ય કલા, શાસન વ્યવસ્થા, ધર્મ અને સમાજ વ્યવસ્થા આ બધું પાછું આવે. ભાગ 1 સાહેબ ચલાવશે, ભાગ 2 આખો ગુજરાત એંગલથી હું ચલાવીશ. મિત્રો મિનિમમ આપણે આ ટોપિકની અંદર આપણે 15 થી 18 કલાક આપણા ભાગમાં હશે. આ એકમાત્ર ટોપિક. ભાગ 2, ભાગ 1 સાહેબ 20-25-30 કલાક તો સાહેબ ચલાવશે. એટલે ટોપિક નંબર 3 છે વેરી ડેન્જર, સૌથી મોટો ટોપિક છે. એમાં 2 ભાગ પડશે. પહેલો, બીજો સાહેબ સ્વતંત્ર, ચોથો બી સાહેબ જ ટોપિક ચલાવશે. 5મો ટોપિક હું ચલાવીશ. આ ટોપિકની અંદર 2 ભાગ પડશે. આમાં બી ભાગ 1, ભાગ 2. 5મા ટોપિકમાં છે શું? તો 5મા ટોપિકમાં આપ્યું છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, 1857નો સંગ્રામ, ભારતમાં સામાજિક ધાર્મિક ક્ષેત્રે થયેલા સુધારા, સમાજ સુધારકો, બંગભંગ આંદોલન સુધીની એક ભાગ, આઝાદીની ચળવળ, ભારતમાં અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. આ આખો એક ટોપિક છે. તો આ ટોપિકની અંદર મિત્રો અહીંથી ભાગ 2 મતલબ કે 1915 થી 1947 અહીંયા સફર આપણે થશે. અને આની અંદર આઝાદીની ચળવળ 2 રીતે આપણે ચલાવીશું. એક ગાંધી યુગના અને તે સમયે થયેલા બીજા બી આંદોલનો વચ્ચે આવતા આપણે લઈશું. અને અહીંયા ભારતમાં જે ક્રાંતિકારીઓ હોય, અહીંયા આપણે ભાગ 1માં ખાસ કરીને વિરમગામ જકાતબારી 1917 થી લઈ ચંપારણ સત્યાગ્રહ 1917, મિલ કામદારોની લડત 1917-18,
ખેડા સત્યાગ્રહ 1917-18, રોલેટ એક્ટ વિરુદ્ધની સત્યાગ્રહ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, અસહકાર આંદોલન, સરદાર સત્યાગ્રહ, નાગપુર ઝંડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, સાયમન કમિશનની વાત, બારડોલી સત્યાગ્રહ, નાનકડો એવો ખાખરેજી સત્યાગ્રહ, ભારતનો જે સ્વતંત્રતા પર્વ લાહોર ખાતે પૂર્ણ સ્વરાજ્યનો નારો આપ્યો એ વાત, સીધી જ વાત મિત્રો, સવિનય કાનૂન ભંગની લડત, દાંડી યાત્રા, મીઠાના સત્યાગ્રહ ભારતમાં ક્યાં થયા. ગુજરાતમાં મીઠાના સત્યાગ્રહની વાત કરીશું તો ધોલેરા સત્યાગ્રહ હોય, વિરમગામ સત્યાગ્રહ હોય કે ધરાસણા મુકામે થયેલા સત્યાગ્રહ, આપણે એની ચર્ચા કરીશું. અને ત્યાર પછી આગળ વધીશું તો મિત્રો એમાં જ વ્યક્તિગત સત્યાગ્રહ, ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો આંદોલન, ક્રિપ્સ મિશન, ગોળમેજી પરિષદો, પુના કરાર ને બધું જે વચ્ચે વચ્ચે નાના નાના ટોપિક આવે છે, આઝાદી આપણે મેળવી રહીશું. આઝાદી હું અપાવીશ. અહીંથી ભાગ 2 માં મિત્રો આપણે ચેનલ ચાલશે ભારતના ક્રાંતિકારીઓ વાસુદેવ બળવંત ફડકેથી. જ્યાં સુધી ભારત માતાને ગુલામીમાંથી મુક્તિને અપાવું ત્યાં સુધી કપાળ પર ચંદનનું તિલક અને કેસ કર્તન કરીશ નહીં પ્રતિજ્ઞા લેનાર વાસુદેવ બળવંત ફડકે, ભારતમાં ક્રાંતિનો પાયો નાખનાર વાસુદેવ બળવંત ફડકેથી આપણી સફર શરૂ થશે. ચાપેકર બંધુ, ખુદીરામ બોઝ, બટકેશ્વર દત્ત, અનુશીલન સમિતિની ભૂમિકા, બંગભંગ આંદોલનની અંદર ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ. વિદેશી ક્રાંતિકારીઓની વાત કરતા હોઈશું ત્યારે આપને યાદ છે શ્યામજી કૃષ્ણ વર્મા, ગુજરાતનો પનોતો પુત્ર સરદાર શેરાણા, ગુજરાતની દીકરી મેડમ ભીખાજી કામા. આની સાથે આપણે લાલા હરદિયાળ ગદર પાર્ટીની વાત, સુભાષચંદ્ર બોઝની આઝાદી ફૌજનું યોગદાન અને નાના નાના ક્રાંતિકારીઓ મદનલાલ ધીંગરા હોય, આ બીજા નાના નાના ક્રાંતિકારી ઘટનાઓ એની પણ આપણે વાત કરીશું, જે વર્તમાન સમયમાં વધારે પૂછાવાનો એક ટ્રેડ ચાલે છે. 4 ક્રાંતિકારીની પત્રિકા, 4 ક્રાંતિકારીઓની સંગઠન, કોઈ એક ઘટના આપી દે, લાહોર ષડયંત્ર કેસ 1928 નીચેના વિધાનો ચકાસો તો તમને ક્લિયર થાય કે આ કેસ અંતર્ગત ભગતસિંહ રાજગુરુ સુખદેવની ફાંસી. આ હત્યા કેસ લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા માટે 17 ડિસેમ્બર 1928 ઘટના બની. લાહોર ષડયંત્ર કેસ, સુભાષચંદ્ર બોઝ પણ જોડાયેલા હતા, એ નહોતા જોડાયા, પણ આવું કઈક એડ થઈ જાય, વિધાન નેગેટિવ લાઈનથી વિધાન મૂકે તો એ બી લખો. લાહોર ષડયંત્ર કેસના ક્રાંતિકારી જતીનદાસ ભૂખ હડતાલથી 64 ડે લાહોર જેલમાં અવસાન થયું, તો એ બરોબર એની સાથે જોઈન્ટિંગ થાય છે. તો આવી ઘટના પૂછે, કાંકોરી સ્ટેશન લૂંટ કેસની ઘટના પૂછે. ગુજરાતના મોહનલાલ પંડ્યાથી લઈ જે કઈ લોર્ડ મિન્ટો ઉપર હુમલા હતા, રાસ બિહારી દિલ્હી ઉપર લોર્ડ હાર્ડિંજ પર હુમલો કર્યો, આ બધી ઘટનાઓ આપણે આમાં લઈશું. અને આ ટોપિક કંડક્ટરથી લઈને કલેક્ટર સુધી પૂછાય છે. પૂછવાનો થોડો દ્રષ્ટિકોણ ચેન્જ થાય, પણ કંડક્ટરથી લઈને કલેક્ટર સુધી આ ટોપિક મિત્રો આવે છે. આપણે ધોરણ 12ની પાઠ્યપુસ્તક અગર ભણતા હોઈએ તો એ આખી ચોપડી આમાં આવશે. ઘણીવાર મિત્રો તમને ભાષણો સાંભળો, યુટ્યુબ સાંભળો, બધા બહુ સરસ વિધાનો પાસ થયેલા લોકો કહેતા હોય છે કે એનસીઆરટી ખાસ સ્ટુડન્ટે કરવી જોઈએ, જીસીઆરટી કરવી જોઈએ, સરકારની રિસર્ચની બુકો વાંચવી જોઈએ. પણ એ બધા મિત્રો આપણે જેમ જ વાંચીને ગયેલા હોય છે, પણ અધિકારી બની જાય એટલે એમને સ્ટેન્ડ ટુ ક્લિયર થાય, એ થોડું અલગ રીતે બોલવું પડે, કોઈ પ્રકાશનની વાત ન કરે. તમે અધિકારી થઈ જાઓ, તમે બી પ્રકાશન ન કહો હું આ ફલાણી બુક વાંચતી હતી, તમે એ વાંચજો, બહુ સારી છે, પણ તમારે આ જ રીતે બોલવું પડે કે સ્ટુડન્ટ જ્યારે પ્રિપરેશનની તૈયારી કરે ત્યારે ખાસ કરીને ગુજરાત સરકાર બોર્ડની જે જીસીઆરટીની બુક્સ છે, એનસીઆરટીની બુક્સ છે, આ બધું આવું બોલવું પડે. કારણ કે હવે તમે અધિકારી થઈ ગયા છો, હવે તમે ચાપલુસ નથી. પણ તમને ખબર છે કે તમે કેવી રીતે પાસ થયા છો, મહેનતથી જ, મતલબ કે કઈ પ્રાઇવેટ પ્રકાશનો જ વાંચતા હતા, અને પ્રાઇવેટ પ્રકાશનો કઈ સમુદ્ર મંથન નથી કરતા, એ આમાંથી કોપી ઠોકી નાખે છે, એમાંથી જ બુક બનાવે છે. બધા કે મારે કે એનસીઆરટી બુક લેવા જવું છે, આ બધું એનસીઆરટી જ છે. કાંખમાં છોકરોને ગામમાં દોડવાની વાત છે, એવું કશું જ નથી. એટલે સહેજ પણ
એનસીઆરટી મને તમે એમ પૂછો સર તમારા વિષયમાં કઈ બુક્સ અમારે લેવાની, એ કઈ બુક્સ નથી લેવાની, હા લખાવે એટલું કરી નાખજો, અને એકાદ બુક કોઈ પણ પ્રકાશની એક્સવાન ઝેડ લઈ લેજો. બાકી અહીંથી એટલું તમારે થાય તો બી ઘણું, કારણ કે અહીંથી જેટલું ભણાવવામાં આવે એટલું બી વિદ્યાર્થીને પાકું કરતા જન્મ લેવા પડતા હોય છે. હવે પાછું હડીંબા જેવી કેટલી બુક, હજુ બંધારણ આવડતું હોય ને લક્ષ્મીકાંત લઈને રખડતો હોય, પછી કોમામાં વહી જાય. બંધારણના બની બી ખબર ન હોય, અને કોઈ એને કીધું કે બંધારણ લક્ષ્મીકાંત, હા લક્ષ્મીકાંત પડ્યા હોય, હડીંબા જેવી બુક. લક્ષ્મીકાંત એને કઈ હુજવા જ ન દે. લક્ષ્મીકાંત વંચાય, હું ના નથી પાડતો, સારી બુક છે, પણ એ ક્યારે થોડું તમે બંધારણને જાણતા હોય અને પછીના એક લેવલ ઉપર લક્ષ્મીકાંત આવે. આ તો પહેલેથી જ લક્ષ્મીકાંત ને, અને લક્ષ્મીકાંત જ એને પતાવી દે, ઉભો ન થવા દે. એ વાંચે ને એને એમ થાય કે હું ઇન્દ્ર હું જ છું, આ બ્રહ્માંડમાં બેઠો છું. તો એને આમ કઈ સમજણ જ નહીં પડે, આખું લેવલ હાઈ હોય જાય. પછી હીરો સ્ટ્રેસમાં આવે, સવારનો વાંચું છું 4 પેજે વંચાણા નથી, અને વંચાણા પછીનો પાછો નવી સમસ્યા ઉભી થાય કે કાંઈ યાદ જ નથી રહ્યું. વિદ્યાર્થી જે પીડિત છે ને બિચારો વાંચે તો છે ગધેડાની જેમ, પણ પછી એમ કહે છે કાંઈ યાદ નહીં રહ્યું. પાવાગઢમાં કેમ ગધેડાનું વજન મૂકી દે હેલું જતું, બહુ બિચારો વાંચે છે પણ યાદ નથી રહેતો. શરૂઆતમાં યાદ ન રહે, વાંચવું પડે. તેમ બધા પેલો દિવસ સમજો કે પહેલો દિવસ હોય કે બીજો દિવસ, બધા ભેગા થયા. આમાંથી કોઈક તમને સામે મળશે ને તો તેમ શું કહેશો, આને કંઈક જોઈ છે, પણ પરફેક્શન સાથે નહીં કહી શકો. આપણે ડેમોમાં હતા હારે, કારણ કે હજુ તમે એટલું બધું આમ આત્મીયતા, એટલું બધું નજર નથી કરી, તમને એટલી ખબર છે કારણ કે જોયેલ છે. પછી 15 દિવસ હારે ભણશો એટલે ખબર પડે આપણે ક્લાસ નીકળી, ગામનું નામ બી ના આવડે જાય. ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટો એને પાસે આવતા હોય, એટલે તરત પછી તમને ઘાટું થઈ જાય. ઓલા જેવું છે, આપણને ભણતા ત્યારે કહેતા કે એકડો કરીને આવો, ઘાટો કરો એકડો, સોરી આ એકડો આપતા, એકડો ઘાટો કરી નાખો, હાલો એકડો ઘાટો કરીને આવો. એક વિદ્યાર્થી એને આડી પેન મૂકીને એકડો કરી નાખ્યો, પેલા ધડાકે પૂરો. એ બધા જ ડમ્પરના ડ્રાઈવરો છે, શીખી નાખ્યો એકડો. સાહેબ તથાસ્તુ ડમ્પર જિંદાબાદ. અમુક આક્રમક છે. પાણીપુરી લારીઓ ઉપર ઉભા છે, પાણીપુરી લારી વાળો ક્લાસ 2 નો પગારદાર જ છે. ગુજરાતમાં પાણીપુરીની લારી વાળો ક્લાસ 2 ના પગાર જેટલો જ મહિને કમાય છે. પછી ક્લાસ 2 જ છે, લેબલ નથી લાગતું જેડી. પછી 1.5-2 લાખની આવક હોય છે પાણીપુરી વાળાની. ઉસ્માનપુર 5 લાખ ક્લાસ 1 નો પગાર લેશે પાણીપુરી વાળો. આ એકડા મિત્ર જામ્યો નહીં. આ લોકો મેદાને જંગમાં છે, એની પાસે આપણે ભણીએ છીએ, એ સરકાર ચલાવી રહ્યા છે, જેને આપણે આઈએસ કહીએ છીએ, આઈપીએસ કહીએ છીએ. 3 રીતે એકડો થતો. આજે બી ગુજરાતની શાળાઓમાં શિક્ષણ હોમવર્ક આપે, વિદ્યાર્થી ગધેડાની જેમ કરે છે, અક્રોશમાં. પછી હાથે કાપકૂપ કરે, પછી 3 લીટીઓ ગુમ કરે, બતાડું ખરે ને. અને એક વિદ્યાર્થી એવો છે કે હોમવર્ક તપાસ એ વખતે રજા ઉપર ઉતરી જાય. દરરોજ તો કઈ શિક્ષક નવરાનો હોમવર્ક તપાસ, રજા ઉપર ઉતરી જાય, પછી બહાના બતાવે. એકવાર અમારી સ્કૂલમાં વિદ્યાર્થી આવ્યો કે સાહેબ મારે મેં લખ્યું જ છે, મારી નોટ ભેંસ ખાઈ ગઈ. ભેંસ ખાઈ ગઈ નોટ એની. બેટા ભેંસ કરેલી, ઢોર ડોક્ટરને બોલાવે છે, ચેકિંગ કરાવવું છે, જે હોય કહેજે, નહીં તો તારા ઢોર ડોક્ટરનો ખર્ચો આવશે. ના નથી ખાઈ ગઈ. તમે વિચારો, વિદ્યાર્થી બહુ ખતરનાક દિમાગ ધરાવતો હોય છે, પણ નેગેટિવ લાઈન ઉપર, નેગેટિવ લાઈન ઉપર. એટલે આપણે મિત્રો આ તમે ભણશો અને પછી વાંચશો એટલે આવડશે જ. હું હંમેશા કહેતો હોઉં છું કે મિત્રો મારા મત મુજબ ઓનલાઈન અને ઓફલાઈન નો બિગ ડિફરન્સ છે. ઓફલાઈનમાં ફેસ ટુ ફેસ, અત્યારે તમે હલી પણ નહીં શકો, તમને બીજો વિચાર બી નહીં આવે.
આ એકાગ્રતા એમ સમજો કે લેવલ ઉપરની એકાગ્રતા એ હોય. ઓફલાઈન ઓનલાઈનમાં એટલી એકાગ્રતા વિદ્યાર્થીને ના હોય. ટોપિક બી તમે જોતો પછી આડો અવાજ આવે તો તમારે જોવું પડે શું છે. વળી પાછું કોઈક નીકળે તો આપણે ઓનલાઈન ચાલતું ને આપણે એને સામે જોતા હોય. લાઇબ્રેરીમાં બી કારણ કે કોઈક નવું એડમિશન લાઇબ્રેરી એમ લીધું હોય ને એટલે વિદ્યાર્થીઓ જોતા હોય ઓહો એ ચા પીવા જાય તો 2-3 વાર એ પી જોડે જોડે ચા પીવા બી જાય કે નવો ચહેરો છે. આપણે અહીંયા એનું હોમવર્ક થોડું કરીએ બધું ચાલતું હોય છે. મિત્રો વિદ્યાર્થીનું સૌથી બધું પતાવ્યા હોય ને તો લાઇબ્રેરીએ પતાવ્યા છે. અહીંયા એક ખતરનાક વાયરસ હોય છે. સારી લાઇબ્રેરીઓ છે આપણે એવું નથી કહેતા બધી લાઇબ્રેરીઓ ખરાબ છે પણ ઘણી લાઇબ્રેરીઓ મિત્રો ખતરનાક છે. અહીંયા એક ભાઈ છે કે ગર્લ્સની અલગ લાઇબ્રેરી ચાલુ કરીશ. મને પૂછ્યું કેમનું થાય સાહેબ? મેં કીધું નો હાલે આ ગાંધીનગર છે. અરે કે કરો ટ્રાય. શું હાથ જ એડમિશન થયા? મને કે તમે કહેતા એવું જ થયું. કરો મિક્સ બીજાથી ભરાઈ ગઈ. અમે ભી ચાય પિલાને વાલા ચાહીએ. વિચારો આ આપણા જ બહેનો પાકિસ્તાનના બહેનો નહીં, આપણા જ ભાઈઓ પાકિસ્તાનના બ્રધર્સ નહીં. એટલે વિદ્યાર્થી એની માનસિકતા ઉપર મિત્રો ચાલતો છે. બધું અલગ અલગ છે. આમાં ગાંધીનગર આવ્યા છે બધા સફળ થતા એવું નથી પણ અહીંથી મિત્રો ઘણા લોકો વધારે સફળ થયા છે અને એટલે તેમ ગાંધીનગર આવો છો. આપણે પ્રાદેશિક મિત્રો ઓલ ટાઈમ ટીમ પહેલા કરતા બી આપણી ટીમ અત્યારે લેવલ ઉપર છે. એક ફેકલ્ટી 15 વર્ષથી અભ્યાસ કરાવી રહી છે. 2-3 ફેકલ્ટીઓ સ્પીપા સાથે ભણાવતી હતી ને એમાંથી અમને સાહેબ પોતે સ્પીપાની ફેકલ્ટી હતા. આકાશ સર ને બધા યુપીએસસી ના રેન્કરો હતા પણ થોડા પેરામીટર રહી ગયેલા. પેપરો ચેક કરવા પૂરેપૂરું ગાઈડન્સ તમને 100% નહીં થાય. મારા રિલેટિવ હોય કોઈ પરિચિત હોય હું ફરજિયાત અહીંથી જ સોંપું. અહીંયા જ આવવાનું, અહીંયા આવવાનું. ફી ઓછી લેશે એવું કાંઈ નથી. અમને ખબર છે કે સાચું શું છે. ખોટી હારી વાત કરી અને વિદ્યાર્થીને ફસાવીને લલચાવીને સીટ ઉપર બેસાડી દેવું એવું નથી. સાહેબ એવું કરી જ નથી શકતા. યુટ્યુબમાં નથી સાહેબ આવતા કે હાલું પણ સાહેબ કેમ એટલું બધું તો અઘરું છે. લોકો તો કેવું બોલે છે. ઘણી જગ્યાએ તો પાસ નથી થયા, બેન્ચ નથી ચલાવી એ લોકો બી આંકડાઓ આપે છે કે અમારે ત્યાંથી એટલા સ્ટુડન્ટ પાસ થશે. કોણ ચેક કરે છે? હું અહીં તમને ભણાવું છું, તમે મને અહીં કોઈ ઓળખતા નથી સમજી લો. અને મારો ઇન્ટ્રો એવો આપવામાં આવે. આપણે વચ્ચે યુગાન્ડા સ્પીપાના ડાયરેક્ટર ડોક્ટર મુકેશ ઉપસ્થિત છે. તાળીઓથી આપણે વધાવીશું. તમે બહાર જઈને શું કહેશો? અમારે તો યુગાન્ડાના સ્પીપાના ડાયરેક્ટર ભણાવે છે. બસ પૂરું થઈ ગયું, સિક્કો વાગી ગયો. કોણ યુગાન્ડા, કોણ સ્પીપન, કોણ ડાયરેક્ટર? કોઈ સ્ટુડન્ટ પ્રૂફ કરતો નથી. આ બધું મિત્રો લાંબો સમય ચાલતો નથી. ક્યારેક નેગેટિવ, ગાંધીનગરમાં થોડું બી પોઝિટિવ વેરીફાઈ કરતા નેગેટિવ વધારે ચાલે. અલગ રીતે વિદ્યાર્થીને બ્રહ્માંડમાં લઈ જાઓ અને એને એવી રીતે કે આપણી જે ફેકલ્ટીઓ છે એ જ બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર છે. વરસાદ યાદ લાવે. ઘણી જગ્યાએ તો વિદ્યાર્થીને પર્સનલ બોલાવીને એવું બી કહેવામાં આવે છે પેપર કાઢવા જ આપણા લોકો જાય છે. વિદ્યાર્થીને પેપર કાઢવા કોઈને બોલાવવાની બાપ હોય તે એક વાર છે એ ખબર જ ન પડે. અને પેપર સેટર મિત્રો તમારે જાણ માટે 3 પેપર નીકળ્યો. પેપર કાઢનારને બી ખબર નથી કયું પેપર પૂછવાનું છે. 3 પેપર નીકળે. પેન પણ એને પોતાની લઈ જવાની હોતી નથી. કોઈ બુક નહીં. લાઇબ્રેરી હોય એમાંથી એના અનુભવ હોય પેપરો કાઢવાના હોય અને સરકારના વિશ્વાસુ લોકો હોય. એટલું આસાન રીતે પેપર ફોડી શકે. અને પેપર 3 બંધ કરવામાં જાય. બોર્ડના અધ્યક્ષને બી ખબર નથી શું પૂછ્યું છે. સાચી પેટર્ન. એમાં એવું લખ્યું હોય કે ડેન્જર પેપર, મીડિયમ પેપર ને ઇઝી પેપર એવા 3 સ્લોટ આપ્યા હોય. અધ્યક્ષ એ નક્કી કરે કે મારે કયું પેપર ઉપાડવું છે. ડેન્જર ઉપાડવું છે, મીડિયમ, એ પસંદગી અધ્યક્ષ કરે. અને એ પેપર કાઢનાર નહીં ખબર ન હોય કયું પેપર આપણું ઉપડ્યું. એટલે એવું આસાન નથી. પણ આ પ્રકારના કંઈક વિદ્યાર્થીને રોંગ પ્રોમિસો લોકો કરે છે. વિદ્યાર્થી પણ મિત્રો ફસાતો હોય છે.
બધું આમ બધું ઝાક જમાળ જોઈને. પણ તમે મિત્રો યોગ્ય જગ્યાએ છો ને અમે પૂરેપૂરો પ્રયત્ન મિત્રો. મેં કીધું 5મો 6ઠ્ઠો ટોપિક આપણે સ્વતંત્ર લઈશું. ટોપિકનું નામ છે, પહેલી વાર આ ટોપિક આવ્યો છે. આમ તો આપણે ભણતા હતા, ભારતના રાષ્ટ્રીય મહાનુભાવો અને તેમનું યોગદાન પ્રદાન. આમાં આપણે ગાંધીજીની વાત કરીએ, બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ, વલ્લભભાઈ પટેલની વાત કરીએ, વિનોબા ભાવેની વાત કરીએ, રવિશંકર મહારાજની વાત કરીએ, આપણે ઇન્દુલાલ યાજ્ઞિકની વાત કરીએ, આમાં આપણે લાલ બહાદુર શાસ્ત્રીની વાત કરી શકીએ, આમાં આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, બધું નરેન્દ્ર મોદી સુધીની વાત થઈ શકે. મહાનુભાવ જ કહેવાય ને. એક્ઝામમાં આ ટોપિકમાં આ વિશાળ ટોપિક નંબર 6. પણ એમાં આપણે ખાસ 3-4 આધાર સ્તંભો, સુભાષચંદ્ર બોઝ, વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર અને ગાંધી, આને આપણે ખાસ ભણવા પડે. કારણ કે એના ક્વેશ્ચન મેન્સમાં બી બને કે સાંપ્રત સમયમાં ગાંધી વિચારોની પ્રસ્તુતતા છે કે કેમ, તમારા વિચારો સ્પષ્ટ કરો. ગાંધી મરશે, ગાંધીવાદ મરશે નહીં, તમારા વિચારો સ્પષ્ટ કરો. આવો પ્રશ્ન એટલે આપણે કન્ફ્યુઝ થઈ ગયો, હું ગાંધીવાદ કયો છે? ગાંધીવાદ એની વિચારધારા, એના સિદ્ધાંતો, એ ગાંધીવાદ કહેવાય. આ સત્યાગ્રહ ગાંધીવાદનું એક મોટું એક ઉત્તમ ઉદાહરણ છે આપણે સામે. તો આવું પૂછે, અસ્પૃશ્યતા નાબૂદી, વર્તમાન સ્થિતિ અને ડોક્ટર આંબેડકરના પ્રયાસોની ચર્ચા કરો. વર્તમાન સમયમાં અસ્પૃશ્યતા ની સમસ્યાને આંબેડકરના વિચારો બેને ભેગું કર્યું. તમારા વર્તમાન સમયમાં અસ્પૃશ્યતા સંદર્ભે સરકારના કયા કાયદાઓ છે, કેન્દ્ર સરકાર, રાજ્ય કયા જોગવાઈ બંધારણમાં છે, શું વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલ ઉપર પરિસ્થિતિ છે, અને આંબેડકરે એના માટે શું પ્રયાસો કર્યા હતા, આ આપણે લખવું પડે. આઝાદીની લડતમાં પ્રદાન ચર્ચા કરો. સુભાષચંદ્ર બોઝની વાત આવી. આ રીતે ક્વેશ્ચનો મેન્સના બંધ છે. એટલે મિત્રો આપણે બરોબર બાદ નજર રાખીશું. 7મો ટોપિક મિત્રો, જો તમે અભ્યાસક્રમને જોયો હોય તો 7મા નંબરનું ટોપિકનું નામ છે આઝાદી પછીનું ભારત / ગુજરાત અને મહત્વની ઘટનાઓ. એનસીઆરટી હિન્દી અભ્યાસક્રમોમાં કેન્દ્ર લેવલે આ પુસ્તક રૂપે ભણાવવામાં આવે છે. આઝાદી કે બાદ કા ભારત ભાગ 1, આઝાદી કે બાદ કા ભારત ભાગ 2. આપણે ભાઈ ધ્યાનમાં પણ બુક નહીં હોય. આખો ટોપિક 2 બુક જે આપણે 4 થી 5 કલાકમાં ફિનિશ કરી નાખશું. આની અંદર મિત્રો આપણે વાત કરીશું ત્યારે આઝાદી પછીની જે સમસ્યાઓ ઊભી થઈ છે, ખાસ કરીને ભાષાના આધારે રાજ્યોની રચનાનો એક બહુ મોટો પ્રશ્ન, રાજ્ય પુનર્રચના પંચ, પોટી રામુલુનું અવસાન, આંધ્રપ્રદેશ રાજ્યની રચના, અને પછી મહાગુજરાતની એક જબરજસ્ત ગુજરાતમાં થયેલી ચળવળ, નવનિર્માણ આંદોલન. નવનિર્માણ એટલા માટે બી પૂછે છે કે એમાં નરેન્દ્ર મોદી જોડાયા હતા. મચ્છુ હોનારતની ઘટના હોય, ભોપાલ ગેસ દુર્ઘટનાની ઘટના હોય. મિત્રો ત્યાં જ આપણે વાત કરીશું શરૂઆતના બિન જોડાણવાદી જવાહરલાલ નહેરુના પંચશીલના કરારો. જીસીઆરટીમાં બી છે, તમને સીધો ક્વેશ્ચન પૂછે, નહેરુના પંચશીલના કરારોમાં કોનો સમાવેશ થતો નથી. એના 5 જે કરારો, હિન્દી ચીની ભાઈ નારો આપ્યો, મેકમોહન રેખા બની 1914માં, 1914માં ભારત ચીન વચ્ચે જે વિવાદિત, તે સમયનો વિવાદ ઉકેલવા માટે મેકમોહન રેખા બની, એ 1914. આ બધું યાદ રાખવાનું છે. પાકિસ્તાન સાથેના ભારતના યુદ્ધો 1947 હોય, 1965 હોય, 1965માં બળવંતરાવ મહેતાનું થયેલું અવસાન, 1971 શ્યામ જનરલ માણેક શાહ પ્રથમ આ હોદ્દા ઉપર આવ્યા, ઇન્દિરા ગાંધી વડાપ્રધાન, બાંગ્લાદેશનો જન્મ, મરણોત્તર ભારત રત્ન, મરણોત્તર પરમવીર ચક્ર સોમનાથ શર્મા, 1999 કારગિલ યુદ્ધ. કારગિલ યુદ્ધનો હીરો કોણ હતો, વડાપ્રધાન કોણ હતા, કયા કરારો પછી આ યુદ્ધ શાંતિ થઈ, પાકિસ્તાન ભારત યુદ્ધ વચ્ચે પછી શિમલા કરાર થયા હતા ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે, અને ઓપરેશન સિંદૂર 2025. અહીંયા સુધી પાકિસ્તાનની વાત. અંગ્રેજો આવીને જતા રહ્યા પણ હજુ પોર્ટુગીઝો અને ફિરંગીઓ દેશમાં હતા. ગોવા મુક્તિ આંદોલન, ઓપરેશન વિજયની વાત. ઇન્દિરા ગાંધીના પ્રધાનની વાત કરતા હોય ત્યારે ઓપરેશન બ્લુ સ્ટાર.
ઇન્દિરા ગાંધીના સમયમાં થયેલું ચીપકો આંદોલન પર્યાવરણ સાથેનું, આમ તો પર્યાવરણ સાથે જોડાયેલું છે, બટ સામાજિક આંદોલન હતું અને વચ્ચે ઘટનાક્રમમાં ઉપાડી લે. આ બધું અહીંયા હિન્દી બુકમાં છે. વર્ગીસ કુરિયરની વાત હોય, શ્વેત ક્રાંતિની વાત હોય, આ બધું મિત્રો એમાં આવે છે. આઝાદી કે બાદ કા ભારત ભાગ 1 ભાગ 2 એ આપણે 5 કલાકમાં, હું નથી માનતો કે એવરેજ અન્ય જગ્યાએ કોઈ આ રીતે આ ટોપિકને ભણાવતા હોય. એક્ઝામ લક્ષી જ ફરે પછી તમને મેન્સનો ક્વેશ્ચન આવો પૂછે કે આઝાદી પછી ભારતની સમસ્યાઓ હાલમાં કઈ છે, પછી આતંકવાદની વાત હોય, ઘૂસણખોરીની વાત હોય. આમ તો મિત્રો આપણે આપણા લોકોથી ડરવાની જરૂર છે, આતંકવાદીઓને તો આપણે ઉપાડી લેવી છે, પણ અંદરનો જે આતંકવાદ આ બહુ ખતરનાક છે. આજે તમે જો આપણા વિસ્તારોમાં મણિપુર જેવામાં તો છોકરીઓને બોમ્બ બાંધીને આર્મી કેમ્પમાં મોકલવામાં આવે છે, આખો છાવણી ઉડાડી દેવામાં આવે. છોકરીઓને મોકલે આ પ્રકારના માનવ બોમ્બ બનાવીને. 1991 મિત્રો ઇન્દિરા ગાંધીની રાજીવ ગાંધીની હત્યા તમિલનાડુ પેરામદૂર ખાતે થઈ. બસ આ જ હતું, માનવ બોમ્બથી હત્યા થઈ હતી. એક ડોશી હાર પહેરાવાયો, ડોશી ઉડી ગઈ, અરે રાજીવને લઈને ગઈ. તો પેરામદૂર, બાબરી મસ્જિદ ધ્વંસની ઘટના, લિબ્રાહેન પંચ, આ બધું આવશે આમાં. ટૂંકમાં આટલા ટોપિકો મિત્રો આપણે જોડે ભણીશું. આપણી મુલાકાત એવરેજ 40 થી 45 કલાકની છે. હું દાવા સાથે કહું છું મિત્રો, ગમે અહીંયા ગમે ભણાવતા હોય નહીં, આપણી પાસે ભણશો એટલે 1 માર્ક શોધવા આવશે. આપણે આમ દાવા સાથે કહીએ છીએ 1 માર્ક્સ, હું વધારે નથી કહેતો. હું એમ તમને નથી કહેતો કે 7 માર્ક્સનું પૂછે 7 તમને લેવડાવી દઈશ, એવો ફાંકો ફાંકી મારતો નથી. પણ બીજાને 3 આવશે ને તો તમારે 4 હશે, બીજાને 4 હશે તેથી તમારા આ વિષયમાં આ ટોપિકમાં 5 હશે. એટલું તો હું આત્મવિશ્વાસપૂર્વક કહી શકું. 1 માર્ક્સ વધુ મળે, અને એ તમને ખબર છે 1 માર્ક્સ એટલે સીધો ક્લાસ 1, 1 માર્ક્સ ઓછો એટલે સીધો ક્લાસ 2. ક્લાસ 2 માં બી 1 માર્ક્સ ઓછો એટલે સીધો ટીડીઓ થાય, 1 માર્ક્સ ઓછો એટલે મામલતદાર થાય. એમાં બી રેન્ક હોય છે. 1 જ માર્ક્સની આ ગેમ છે. અહીંયા નોટ સ્કીપ, કે સ્કીપ નહીં થાય. સાહેબનો પણ આગ્રહ છે, મેક્સિમમ ટોપિકને કવર કરો, નવું એડ થાય એવા પ્રયાસો કરો. જેટલા આમાં રિઝલ્ટ જ બોલશે. મારી પાસે 1000 વિદ્યાર્થીઓ ભણીને ગયા, પાસ કેટલા થયા એ કઈ નહીં, કોઈ મતલબ નથી. વિદ્યાર્થીઓ કેટલા હતા? 4. કેટલા પાસ થયા? 2. ઓહ, 50% રિઝલ્ટ. સમજો, 7 માંથી 2 પાસ થયા. ઓહો હો, 45% રિઝલ્ટ આવ્યું આપણું. 1000 આપણે પાસે હતા, 1000 થી 2 કેટલા પાસ થાય કે એક પતો નથી. આમાં મિત્રો સરનામા બનાવવાની વાત છે, અને તમારે તમારું સરનામું બનાવવું હોય તો તમે બરોબર જગ્યાએ આવ્યા છો, બરોબર પરફેક્ટ જગ્યા ઉપર જ છો. 1% એમાં મિત્રો શંકા કરવાની તમને જરૂર નથી. લોકોને જે સમુદ્રનું પાણી પીવે એ પીવે, રાતા સમુદ્રનું પીવે તો ભલે, કાસ્પિયન સમુદ્રનું પીવે તો ભલે, પણ તમે બરોબર જગ્યા ઉપર છો. તમને 100% પાસ ફાયદો પછી થશે મિત્રો. તો આપણા અભ્યાસક્રમની ડિઝાઇન તમને ખબર પડી જાય. આપણી શરૂઆત આમ ચાલશે, કારણ કે અહીંથી સાહેબ ભણાવવાનું ચાલુ કરે અહીંયા આવશે, અને આપણે અહીં જઈશું, અને છેલ્લે પછી આ ટોપિક આપણો આપણે ચલાવી દઈશું. ટોપિકની અંદર ક્યાંય આગુ પાછું નહીં થાય, એમાં સિક્વન્સ જળવાઈ રહેશે. એમાં સિક્વન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંથી 5, 6, 7 આ ટોપિક હું ચલાવી દઈશું, આ ત્રીજો આપણે છેલ્લે ચલાવી દઈશું. ત્યાં સુધી સાહેબ આવી આવશે. આ અભ્યાસક્રમની વાત થઈ મિત્રો, તમને પૂરેપૂરું આપણે આપણા વિષયમાં લખાવીએ છીએ. લખવાનું જોડે જ રહેશે, અને લખવા માટે બી તમને કહી દઉં, ખાસ કરીને બ્લેન્ક વ્હાઇટ ચોપડો શક્ય બને તો આગ્રહ રાખો. અને બ્લેન્ક વ્હાઇટ ચોપડામાં બી એક હાસ્યો પાડી દેવાનો, થોડો હાસ્યો, અને પછી એ લખવાનું બધાવે. આપણે હાસ્યો પાડવા અને લખવાની પેટર્ન, હાસ્યની નજીક પોઈન્ટ ખેંચાય, એના પેટા પોઈન્ટ આવે, થોડી આમ ડિઝાઇન પેટર્ન બનાવવાની. જરૂરિયાત છે એટલું લખવાનું છે. હું તો બહુ બધું બોલીશ, બધું તમારે લખવું જરૂરી હોતું નથી. હું જે સ્પીડથી બોલીશ એ લખવાનું નથી, સાંભળવાનું છે. હું તમને એમ કહું કે આપણે રાજકોટની વાત આવતી હોય અને પછી રાજકોટ વિશે વાત કરું તો લખવાનું ના હોય કે રાજકોટ એ ગુજરાતનું રંગેલું શહેર. સલ્તનત કાળમાં માસુમા બાદ તરીકે રાજકોટને ઓળખવામાં આવતું હતું. આ બધું આપણે સાંભળવાનું છે. સાંભળેલું છે ને આમ એકાગ્ર ચિત્તે સાંભળેલું છે ને તો તમને 100% ઓપ્શન જોઈને તમે જજમેન્ટ તો લઈ જ લેશો. આમાં કાંઈ ઘટે નહીં.
બાકી બુક્સ તમે વાંચજો. આપણા ટોપિકનું જે કંઈ લખાણ છે આપણે જોડે જોડે કન્ટિન્યુ લખીશું. વ્હાઇટ ચોપડો, બ્લેન્ક ચોપડો આપણા વિષયનો, બહુ જાડો નહીં, પાતળો, લગભગ 100 થી 150 પેજ ભરાય એવું આપણા વિષયનો ચોપડો આપણે રાખવાનો છે. 150 પાના એવરેજ છે એટલો તમારે લઈ લેવાનો. બ્લેન્ક વ્હાઇટ ચોપડો. લીટીવાળા ચોપડા કરતા વ્હાઇટમાં અત્યારથી લખશો તો તમને કેટલીક પેટર્ન બનાવવાની, વાંચવાની આ બધું ગમશે. આમ તમે જો વ્હાઇટ ચોપડો હોય ને બીજો બ્લેન્ક હોય. આપણે આમ છોકરી જોવા જઈએ તો પેલા શું જોઈએ છે? છોકરી જોવા ગયા હોય તો પેલા છોકરીને જોવો એ તો હું કહું છું, પણ આમ શું પેલા જોઈશું? શું છોકરી જોવા ગયા તમે તો પેલા શું તમે જોઈશો? યસ, એમને સંકેતમાં કહી દીધું બોલાવશો નહીં સાહેબ. ડીપમાં વાત આપણે ચા પીતા પીતા કરીએ, પણ અત્યારે એમણે ચોખ્ખું જ કહી દીધું. મૂળ આપણે પેલા કલર જોતા હોઈએ છીએ. પોતે ભલે યુગાન્ડાનો બ્રાન્ડ એમ્બેસેડર હોય, પણ છતાં આ વાસ્તવિકતાની વાત કરું છું. પોતે યુગાન્ડાનો બ્રાન્ડ એમ્બેસેડર હોય તોય મિત્રો એ એવું અપેક્ષા રાખતો હોય છે કે હું જે છોકરી જોવા ગયો છું એ ઐશ્વર્યા રાય જેવી હોવી જોઈએ. આપણે મિત્રો બહુ મોટી તકલીફ છે. ટૂંકમાં બધું ગમે છે આપણને. કોઈ એમ કે હું પેલા સંસ્કાર એને કેવા છે એ ચેક કરું, એવા કોઈ મીટર નથી. 30% સંસ્કારી છે. ઓહો 92%. આવું કાંઈ મિત્રો આ પ્રકારના કોઈ મીટર બન્યા નથી. પરિવાર વર્ષે ઝીલવાનું છે. એટલે આવું બધું કઈ આમાં મિત્રો આવશે. ઘણી વાર મિત્રો આર્ટ્સ વાળાને એવી ગભરાવટ થાય કે હળવું સાયન્સ વાળા વેરીફાઈ અમે કરી શકીએ. હા, કારણ કે સાયન્સ વાળો છે, આર્ટ્સ વાળો જ છે. બેની વિચાર શક્તિ અલગ હોય છે. મારો છોકરો અત્યારે ભણે છે સાયન્સમાં. મેં હું લેવા મૂક્યું એ કહું, હોશિયાર જ છે. મેં બી ગ્રુપ નો રખાયું, એ ગ્રુપ એને રાખવું હતું એટલે પછી મેં થોડો સપોર્ટ કર્યો. બી ગ્રુપમાં ગોખણ પટ્ટી જ આવે, ડોક્ટર થઈ જાય, પણ નકરું ગોખણ પટ્ટી જ આવે લગભગ. એ ગ્રુપ એન્જિનિયરિંગ લાઈન ઉપર જાય એટલે એને વિચારવું પડે. ગોખવાનું તો આવતું નથી. કેલ્ક્યુલેટિંગ, ગણતરી, તર્ક શક્તિ આ બધું ડેવલપિંગ થાય. એક જે એડવાન્સ કરવું છે મારે, વિચારી લેજે. હા, હજુ 6 મહિના પૂરા થાય. અત્યારે હું ભાવનગર મળવા જાઉં પહેલા પૂછું પાછું એવું છે આપણે જી મેન્સમાં? ના, એ કે મારે લડવું છે. મેં 1% એવું ન વિચારતો કે આગળ ગયા પાછું કેમ આવું. નો આપણી કેપેસિટી હોય પાછા આવી આવવાનું, કારણ કે અહીંયા ગુજરાતી મીડિયમમાં ભણ્યા, અહીંયા તો ઇંગ્લિશ મીડિયમ ચાલુ થઈ જાય. બરોબર પડે. મહેનત કરવાની ટકા જે આવો હોય તે આવે. 1% મને એવું નથી તું જે એડવાન્સમાં જો સારી આઈઆઈટીમાં વહી જા. આપણે અધિકારી બનવું છે. એક જ મુદ્દાનો કાર્યક્રમ, અધિકારી બનવાનું છે આવનારા ટાઈમમાં. આ ફિલ્ડમાં આપણે આવવાનું છે. એટલું અઘરું નથી. એ ગ્રુપ છે એટલે એનું ગણિત મેથ્સ ની બહુ ખતરનાક થઈ જ જવાનું છે અગાઉથી. તો હવે તો ગણિત આવે છે. કેન્દ્ર સરકારની એક્ઝામ આપો તો બી ગણિતનું બહુ મોટું મહત્વ વધી ગયું છે. એટલે મેં મેથ્સમાં એમ ચલાવી દીધું કે અડધું કામ પતી જાય. ઇંગ્લિશ તો આવડશે, અને આ કોને આવડે છે? બધા આપણે જેવા જ છે. અંધા ઠેલિયા, દુંદિયું કુપંડત. અહીંયા કોઈ કઈ માર પણ ઇંગ્લિશ બોલતું નથી, એટલે એ કોઈ હરીફાઈ નથી. બાકીનું રહ્યું એ હું દરરોજ એન્જિનિયરિંગ કરતો હોય છે ને, ત્યારે હું દરરોજ એક ટોપિક, અઠવાડિયે એક ટોપિક કરી દઈશ કે બેટા આ અઠવાડિયામાં આપણે મુગલ સામ્રાજ્ય ભણવાનું છે ને એના માટે પહેલા મારો વિડીયો તું જોઈ લીજે, અને પછી આપણે ડિસ્કસ કરશું. પછી હું તને એક ટેસ્ટ મોકલીશ. એ જ્યારે અહીંયા તૈયારીમાં આવશે ત્યાં સુધીમાં તો એ રણજી ટ્રોફી રમીને આવ્યો હોય છે. એના નામે 10-15 સેન્ચુરી હોય છે. એકદમ મુગલ સામ્રાજ્ય આમ બધું નવું નહીં લાગે. તમે લેટ ચાલી રહ્યા છો, પણ લેટ. હવે ટ્રેનમાં બેસી તો ગયા છો. વિદ્યાર્થી FYSY TY થોડી તૈયારી 1.5-2 કલાક દરરોજ આપે ને, તો ગુજરાતમાં હજુ સ્પર્ધા નથી. જે સ્પર્ધા કેરળમાં છે, જે સ્પર્ધા બિહારમાં છે, એ સ્પર્ધા હજુ ગુજરાતમાં નથી. અને એટલા માટે તમે ભાગ્યશાળી છો કે તમે હજુ લડત લડી શકો છો. આટલી સ્પર્ધા મિત્રો ગુજરાતમાં નથી. ઠેલા નાખીને તીડની જેમ ગાંધીનગર આવે છે. પછી કેટલાય ના એડ્રેસ નથી, ખોવાઈ પણ ગયા છે. કેટલાય ખોવાઈ ગયા છે. આમ તીડની જેમ ઠેલા નાખીને આમ એમ લાગે કે અવકાશ યાત્રી લગભગ માઉન્ટ એવરેસ્ટ સર કરીને આવશે. મિત્રો ગાંધીનગરની તો વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે વર્ષો પછી એવું ન થાય છોકરા તેડીને જાય. સગાઈ ને બધા સ્ટેપ જ વહી જાય છે. એટલું ડેન્જર ઝોન ઉપરથી આ ગાંધીનગરની ત્યાં સ્વિટ્ઝરલેન્ડ છે.
રાત્રે તમે આવો ને ત્યારે તમને એમ લાગે ઓહો સ્વિટરલેન્ડ છે શું? હજુ તમે બધા રસ્તા નહીં જોયા રિલાયન્સ ચોકડા ના બધું 12 વાગે આવો ત્યાં તમને આની જહાજ લાવી દેખાય. ઓ વાહ! કારણ કે અહીંયા ઇન્ટરનેશનલ બહારની કંપનીઓ છે, બહારની પ્રજા શબ્દ વાપરું છું, એ બધા અહીંયા આવી ગયા છે. એટલે એ બધું રહ્યું ને આમ બધું વાટ છોકરીઓ આમ રાત્રે તેમ જાઓ ને ભૂંડી લાગે. તમને હાલો એમ થાય કે પૃથ્વી ઉપર શું ચાલે છે? બહુ વાતાવરણ મિત્રો અહીંયા તમને બચાવો તો જ બાકી ભેગું નથી થયું. હેલ્મેટ પહેરીને નીકળવું પડે એવું છે. આમ કઈ વાંધો નથી. અડધી રાત્રે છોકરી એકલી જતી હોય એમ કોઈની તાકાત નથી કે એની આમ 3 સેકન્ડ હરખું જોઈ, પણ 3 સેકન્ડ થી વધુ જોઈએ કે 3 સેકન્ડ કદાચ જોઈ લે એને ખબર ન હોય ત્યારે છોકરી આમ કરે ને તો એટલું આસાન નથી. મિત્રો આ ફિલ્ડમાં તમે ઉતરો છો, તમને 2-3 પ્રશ્નો પહેલેથી થશે. મેં કીધું એમ હું ક્યારે પાસ થઈશ તમે નક્કી કરવાના છો. શું વાંચવું દરેક વિષયની ફેકલ્ટીઓ એમની રીતે કહેશે. મારા વિષયમાં હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ચોથી બાબત, એક ને એક વિષય વાંચ કરવો નહીં. વિદ્યાર્થીની સૌથી મોટી કમજોરી ઇતિહાસ વાંચવાનું ચાલુ કરે હપ્તર દી હાલે. આવું નહીં કરવાનું. દરરોજ 4 થી 5 વિષય અને એનો એક જ ટોપિક કરવાનો. એવરેજ સાચવી લેવાની. તમે એક વિષય કરો એટલે શું કરો, એક્ઝામ નજીક આવે ને બીજા 3 વિષય તો હાવ બાકી હોય એટલે તમે સ્ટ્રેસમાં આવો. પેલું વાંચેલું જાય બાષ્પીભવન મંડે થવા. તમારે આમ એક સિસ્ટમ બનાવવી પડે કે આજે મારા ઇતિહાસમાં 7 ટોપિક છે. એવું બને કે 7 ટોપિકમાં અને તેમ ભાગ આપી દો, એકદમ ન પૂરો થાય ટોપિક. આ ટોપિક તો નાનો છે, પૂરો થઈ જાય. પણ આ ટોપિકને તમે 1 દી 2 દી 3 દી અલગ અલગ આજે વાંચો, કાલ વાંચો, પરમ દી એને ડિવાઇડેશન આપો. એક જ ટોપિક. અને બીજું શું કરવાનું, જે ટોપિક તમે અહીંયા રેડી થાય પછી એ ટોપિક વાંચવાનો અને અભ્યાસક્રમમાં પેન્સિલથી તારીખ લખી વળવાની. મેં 5-10 આ ટોપિક વાંચેલો છે. એટલે તમને એ બી ખ્યાલ રહે કે મારે 15 દિવસમાં ફરી વાંચવો પડે. 5-10 ફરી વાર વાંચો તો બીજી વખત પેન્સિલથી લખવાનું. એ બી ખબર પડશે કે અમે ટોપિક 3 વાર વાંચ્યો છે. અને ટોપિક ક્લિયર કરો ત્યારે આવડતા ટોપિક પહેલા કરી નાખવા એટલે આપણને થોડો કોન્ફિડન્સ વધે. સાયકોલોજી આ કહે છે કોન્ફિડન્સ વધી જાય ને પછી અઘરું હોય ને તોય વાંધો ન આવે. કોન્ફિડન્સ ની ગેમ છે. તમે આત્મવિશ્વાસ ખોઈ બેસો પછી કશું ન થાય. અને ત્રીજી સૌથી મહત્વની બાબત હું હંમેશા કહું છું, તમે સફળ થશો એકેડેમી, પુસ્તકો, મટીરિયલ્સ, ટેસ્ટ, બધું કોણ છે. તમને પાસ તમારા મિત્રો જ કરાવવાના છે અને પતાવવાના પણ તમારા મિત્રો જ છે. આ તામ્રપત્ર ઉપર લખવાડજો. તમે પાસ થશો ને તો એમાં સૌથી મોટું યોગદાન મિત્રોનું હશે અને ફેલ થશો ને તો બી સૌથી મોટું યોગદાન તમારા મિત્રોનું હશે. એકલા બિલકુલ વાંચવું નહીં. અહીંયા ગાંધીનગર એકલા ઋષિ મુનિ થઈને રખડતા હોય એ લોકો પછી સટકી ગયા દાખલા છે. નાનું ગ્રુપ, છોકરા છોકરીઓના બી ગ્રુપ હોય છે. એ કઈ એમાં ખોટું નથી, ઘરે બેવતા એટલે બધું એવું જ હોય. એ કમળો થઈ ગયો એવું વિચારતા હોય. છોકરા 2-3 નું ગ્રુપ, બહુ મોટી ગેંગ નહીં બનાવવાની. 10 ની ગેંગ બનાવે પછી 10 ની ગેંગમાં કોકને પેટમાં દુખે તો 9 પીડિત હોય. શું થયું કે અમારા મિત્રને પેટમાં દુખે, તમને નથી દુખતું તો તમે એમ લો ટેન્શનમાં. એટલે આ બધું એકના ઘેરે પ્રશ્નો પોતે તો 9 સેન્સિટિવ થઈ ગયા હોય. 3 નું ગ્રુપ હોવું જોઈએ. છોકરીઓમાં 3 તો કાફી છે. હજારો પ્રશ્નો છોકરીઓમાં છે છોકરાઓ કરતા. પૂછ્યા વિના કીધા વિના નાસ્તો કરી આવે તો બીજાને પેટમાં દુખવા માંડે. લુચ્ચી એટલે પણ જાય તો જાય, તું જઈએ ને જા, કોણ ના પડે. આપણે આવું નથી વિચારતા કે લુચ્ચી હું એનું કેટલું રાખું છું, એને પે કોલગેટ ની તોય હું આપું છું. એ ગણતરી ચાલુ કરે. જયારે છોકરામાં ઓછું હોય રાણા રીતે એને બહુ એવો નથી હોતો. એટલે થોડું મિત્રો અહીંયા મિત્રોની પસંદગી ખાસ ધ્યાન રાખજો. જુલિયસ સીઝર કહેતો હતો, યા રબ હમે દોસ્તો સે બચાના, દુશ્મનો સે તો હમ ખુદ નિપટ લેંગે. જુલિયસ સીઝરની પાછળથી હત્યા
ખંજર મારીને કરીને એનો મિત્ર જ હતો. દોસ્તોના અનુભવ ના પૂછો, હું દુશ્મનો પર ભરોસો કરું છું. આ ખાસ તમે કોઈ તમને એમ થાય સાહેબ મિત્રો પસંદગી કેવી રીતે થાય? હું 24 કલાક તમારે રહું તો હું તમને કહી દઉં તમારું પ્રમાણપત્ર આપી દઉં. 24 અવર 24 કલાક હું કન્ટિન્યુ તમારી જોડે રહું, હું તમને એમ કહું તમારી આ પ્રકૃતિ છે. ફોર એક્ઝામ્પલ છોકરા જોડે 24 કલાક રહી આપણે આવતા જઈએ આમ, એટલે છોકરો સતત અડધી કલાકમાં 2-3 વાર ગાળો બોલે તો સમજવાનું કે આનામાં નકારાત્મકતા ખતરનાક છે. જેટલી છોકરીઓ જાય બધી પાસ જોવે હોય, એકાદ બે નજર જાય સ્વાભાવિક છે, પણ આમ બધું આમ તાકીને જોવે, પાછું વળે જોવે. વાહ, તો સમજવાનું કે આ તો મરશે, મને લઈને જાય છે. તમે જો એ તમને ઓટોમેટિક કઈ કહેવાનું નહીં. વારંવાર નાસ્તો કરવા જવું પડે, વારંવાર બેહીનું એક જગ્યાએ કલાક, તો સમજવાનું આ આપણા લેવલનો નથી. છોકરીઓમાં બી આવું જ હોય છે. બીજાનું ખાવું થતું હોય, ભૂખ લાગે, કોકને ફોન કરે ભૂખ લાગી છે રમેશ, એટલે રમેશ કઈક આવું બહાર. પછી કલાક પછી મહેશ શું કરીશ, નાસ્તો કરવો છે, મહેશ પાછો આવે બહાર. રજિયા સુલતાન 7 જણાને ફોન કરીને હળીંબા જેવું ખાઈને બેઠા હોય, એ પાસ ન થાય. નો થાય જ. આપણી જે પરિસ્થિતિ છે ને કુંડાળામાં રહીને જ જીવવાનું છે. 1% ઓવરટેક નહીં કરતા. મેં કીધું આ સ્વિટરલેન્ડ છે, તમે લઘુતા ગ્રંથિમાં ગયા તો મર્યા, એટલે બહાર બહુ ઓછું નીકળવું, ગુફાઓમાં બે રહેવું અને ટાઈમિંગો સેટ કરવા. બહાર નીકળશો ને તો તમને એમ થાય કે ઓહો આ તો કેટલું બધું, આ તો આપણો તો હજુ તો વાંધો નથી. સેક્ટર 6 માં તમને એમ લાગે હવે આ તો પરીઓનો દેશ છે. સેક્ટર 6 માં તો બધું આખું સિસ્ટમેટિક છે મિત્રો. અહીંયા બધું પરી, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર અમુક તો બહાર જ હોય. એટલે થોડું એમાં મિત્રો આપણે એલર્ટ રહીશું. એ પસંદગી બી ખાસ ધ્યાન રાખજો. સૌથી મહત્વની બાબત હું હંમેશા એક્ઝામ્પલ આપતો હોઉં છું, યાદશક્તિ જેવું ખાસ કઈ નથી. મારી જિંદગી હું ક્યારે ટટાર બેન છે મેં વાંચ્યું નથી. તેમ નગારા ઢોલ બોલ વગાડી દો, મારે વાંચવું હોય તો હું વાંચી જ શકું છું. મારે હું હોય તો તેમાં બાજુમાં તમે હાર્મોનિયમ લઈને બે જાવ ને તો મને કોઈ ફેર પડે નહીં. હું ઊંઘી જ શકું છું. લાઇટ બાઇટ થાય તો આપણને કોઈ ફેર પડતો નથી. અને 100 આ જગ્યા ઉપર પણ મને ઊંઘ આવી જાય. ઘણા બધાને રૂમ ચેન્જ થાય, જગ્યા ચેન્જ થાય તો રાત બગડે. 100 જગ્યાએ ચાલુ ટ્રાવેલિંગ વાંચું નહીં હોવ તો બધું મને યાદ રહેશે. જે સામાન્ય લોકો માટે આસાન નથી. ટ્રાવેલિંગ કરતા હું વાંચું નહીં હોવ તો બધું મને યાદ રહે. અહીંયા વાત રસ, રુચિ અને એકાગ્રતાની છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ઘુઘો, જૂના મિત્રોને ખ્યાલ છે મારો એક્ઝામ્પલ. આ ઘુઘો અહીંયા ઉભો તો ચોકડી ઉપર, ઘુઘો નામ જ ઘુઘો, એને કઈ યાદ જ ન રહે, લોકો એને ઘુઘો જ કહેતા. અને અચાનક અહીંયા વીજળી નામની છોકરી એક્ટિવા લઈને નીકળી, વાળ ખુલ્લા, ચશ્મા, લિપસ્ટિક. હા, વીજળી નીકળી, ઘુઘા નજર વીજળી ઉપર ગઈ. ઘુઘાએ વીજળીને કેટલી સેકન્ડ જોઈતી? 3 જ સેકન્ડ. વીજળી વેગી. વીજળીએ ઘુઘામાં જોયું નહોતું. અને ન જો સ્વાભાવિક છે કે એને દરરોજ આવા ઘુઘા ભેગા થતા હોય. વાત સમજવા જેવી છે મિત્રો. ઘુઘાએ વીજળી સામું જોયું, 3 સેકન્ડ, વીજળી વેગી. 3 વર્ષ થઈ ગયા. ક્યારે ઘુઘો વીજળી મળ્યો તો કોણ વીજળી એને ખબર નથી. 3 વર્ષ થઈ ગયા. ઘુઘો ગાંધીનગર બસ સ્ટેન્ડમાં બસમાં બેઠો તો કંડક્ટરની સીટ આમે, અચાનક એ જ વીજળી એક્ટિવા વાળી પગથિયા ચડે ને ઘુઘા આમ નજર ગઈ. ઓળખી ગયો. આવું કેમ થયું? આવું કેમ થયું? કેમ ઓળખી ગયો? બોલો બોલો, ભલે મજા આવશે. ખુલ્લીને બોલવું તો પડશે. આપણે અમે ક્લાસ 1-2 ની તૈયારી કરીએ છીએ. થોડું ખુલવું પડશે. તમે બધા એવું કહો હે? એ જવાબ તો સારો. આ ભાઈ ના ઉત્સાહમાં છે રસ. તો એ હારો મારું વાળો માણસ હતો. રસપસ ની વાત તો ઠીક છે, પણ 3 સેકન્ડ માટે એ ઘુઘાએ વીજળીને જોઈ ને ત્યારે ઘુઘો ઘુઘાનો નહીં, ઘુઘો વીજળીનો થઈ ચુક્યો.
1,00,000 તસવીરો પડી ગઈ હતી એ મેગા પિક્સેલ કેમેરામાં. આજે એનો એક્ટિવા નંબર, એ ટી શર્ટ નો કલર હજુ એ ભૂસાણો નતો. સતત રિવિઝન થયું, રાત ઊંઘે ની વીજુ દેખાય, રિવિઝન, અઠવાડિયું રિવિઝન થયું, વીજુ ક્યારે ભેગી થાય છે, વીજુ ક્યાંની છે, સતત રિવિઝન. વીજુ ગોખાઈ ગઈ હતી એક વખત 3 સેકન્ડ માત્ર. વીજુ આમ પછી ભલે કદાચ બેનો પરિચય થાય અને એકબીજાનો પરિચયમાં આવે તો પછી અંધારામાં કદાચ વીજળી જ આવે છે. કારણ કે પછી એને ખબર પડે જાય, વીજળી યારે બેઠ ઉઠતા એટલે એને ખબર પડે છે કે વીજુ જ છે, આવી રીતે ચાલી આવી. કદાચ વધારે કાટો પરિચય તો એમ કે હમણાં વીજળી નીકળે, સમજો નીકળે જ. કારણ કે પોતાનું શેડ્યુલ નથી, અને વીજુનું પૂરેપૂરું શેડ્યુલ ગોખી નાખ્યું છે. વિષયને પ્રેમ કરશો તો વિષય તમને પ્રેમ કરશે, વિષયને નફરત કરશો તો તમને વિષય નફરત કરશે. મારી 2 વાત કરીને મિત્રો ટોપિક ઉપર આજે આપણે જવું છે. 2 વાતમાં એક વાત એ છે, મારું સૂત્ર છે, જેમ સ્વામી વિવેકાનંદે કીધું તો ઉઠો જાગો અને તે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મારું સૂત્ર છે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. તમારું છે ક્યાંય જવાનું નથી, અને જાય છે તમારું નથી. આ બેઠા છે બધાના પરિવારજનોને, મમ્મી પપ્પાને ખબર જ છે કે મારા દીકરા દીકરીનો અત્યારે ક્લાસ સ્ટાર્ટ થાય છે. આમ છતાંય તમને કોઈ ફોન કરે છે, તે ફોન કરનાર તમારા મમ્મી પપ્પા નહીં, તમારા પ્રિય પાત્રો જ હશે. એ તમને મિસ કરે છે, યાદ કરે છે, એટલે ફોન નથી કરતા. એ ટેલી કરે છે, ક્લાસમાં છે ને તો હું બહાર બીજા જોડે થોડુંક બે આવું. સાવધાન ઇન્ડિયા. કોઈ કોઈનું નથી, તમારું છે કે જવાનું નથી, જાય છે તમારું નથી. થોડું સ્વાર્થી થવું પડશે આ ફિલ્ડમાં. કેટલું સ્વાર્થી? હું મારા મિસેસ બે આ ફિલ્ડમાં તૈયારી કરતા હું કેવી પ્રાર્થના કરું, ભગવાન હે માતાજી તું ધ્યાન રાખજે, એ લાગે મને વાંધો નહીં, પણ એના પેલા મને લગાડી દેજે, નહીતર વાસણ ધોવાનો મારો વારો આવશે, મારે શાકબાક બધું બનાવવું પડશે. આટલું સ્વાર્થી થવાનું છે, પૂરેપૂરો સવારથી. કાંઈ ઘટવું ન જોઈએ. આપણે આપણું કેરિયર બનાવવું છે, અને તેમ પાસ થશો ને સફળ થશો ને પછી લોકો વાહ વાહ કરશે. બાકી બધા કહેતા જ હોય છે કે અમને ખબર જ હતી કે ન પાસ થાય. લે પાસ થાય ને તો કે મને પૂરો ભરોસો હતો કે આ 100% ગામનું નામ રોશન કરશે. 2 પ્રકારના સ્ટેટમેન્ટ આપે આ લોકો. 2 પ્રકારના સ્ટેટમેન્ટ એમની પાસે તૈયાર જ હોય છે. અને પાસ તો પછી તમને સામે જ ફોન કરે, કઈ એવું જરૂર હોય તો કહેજો. એટલે આપણે જરૂર તમારે પહેલા હતી, ત્યારે તો તેમ નહોતા મળે. એટલે થોડું મિત્રો આપણે ઘરની પરિસ્થિતિ, ઘરની અપેક્ષાઓ, આશાઓ બધાને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું. આપણો પહેલો જ ક્લાસ મિત્રો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ટોપિક નંબર 5 ની આપણે વાત કરીએ છીએ. મિત્રો સીધું જ આપણે 33 કરોડ દેવતાને યાદ કરી અને આપણે ટોપિક નંબર 5 અને 5 ના ટોપિક નંબરનો ભાગ 2, અને ટોપિકનું નામ છે આઝાદીની ચળવળ. અને આ ટોપિક 1915 થી 1947 મેં હમણાં કહ્યું તેમ ટોપિકમાં સિક્વન્સ ચલવાઈ રહી છે. હવે તમારે પેન હાથમાં રાખવાની છે, સમજાવવું લખવાનું આવું નહીં થાય, પેન હાથમાં જ રાખવાની રહેશે. જ્યાં જરૂર પડે ત્યાં જોડે જ લખવાનું છે. મિત્રો હંમેશા કહી દઉં છું, ઘણા લોકો એવું કહેતા હોય છે કે સર મારા અક્ષર સારા નથી, મેન્સમાં મને તકલીફ પડે. ના બેટા, અમે તો અક્ષર સુધારણાનું કામ કરી જ ન શકે. હવે ધ્યાન એ રાખવાનું કે ચોખ્ખું લખવાનો આગ્રહ રાખવાનો. બધા જ અક્ષરને સરખો પોલિયો પીવડાવવાનો. એક અક્ષર મોટો થઈ જાય, એક અક્ષર નાનો થઈ જાય તો તમારું લખાણ દેખાવમાં નહીં આવે. અક્ષર જેવા થતા હોય એવા. થોડીમાં સ્પીડ આપવાનો પ્રયત્ન કરવાનો છે, અને સેકન્ડ ચોખ્ખું લખવાનો પ્રયત્ન કરવાનો છે. પેટર્ન મુજબ લખજો, જરૂરિયાત હોય છે ત્યાં. મિત્રો આઝાદીની ચળવળ જીપીએસસી ટોપિક નંબર 5 તમારે આ બધું લખવાનું છે, એટલે તમને એ ખબર પડે છે કે જીપીએસસી નો ટોપિક નંબર 5 ભાગ 2. મેં જ્યાં પણ ભાગ 2 લખ્યું છે ત્યાં ભાગ 1 વિવેક સર ચલાવવાના હોય તો જ મેં ભાગ 2 લખ્યું હોય. ભાગ ન લખ્યો તો એ સ્વતંત્ર ટોપિક આપણે ચલવેલો હશે. અને આખું ટોપિક મેં કીધું વાંચતી વખતે બી ટોપિક માંથી જ ક્વેશ્ચન ઉપડો. એક ટોપિકમાં 3 પ્રશ્નો પૂછે તો એ જીપીએસસી બોર્ડ નો કહેવાય, ભૂલી ન થાય. એક ટોપિકમાં એક જ પ્રશ્ન ઉપાડે, અથવા 2 ટોપિક ભેગા કરીને એક પ્રશ્ન ઉપાડે. આપણે ધ્યાન રાખીશું મિત્રો. આઝાદીની ચળવળમાં આપણે ઘટનાક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિરમગામ જકાતબારી પ્રશ્ન.
મિત્રો મારી વિશેષતા કહી દઉં, ક્લાસમાં અધ વચ્ચે ગમે ત્યારે તમને પ્રશ્ન હું પૂછીશ જ. આંટો વચ્ચે મારવી એ મારી ટેવ છે. તમે કેવું લખો છો, પદ્ધતિસર લખો છો કે કેમ, હું ચેક કરીશ જ. વચ્ચે ઓન ધ સ્પોટ તમને પ્રશ્ન પૂછીશ જ. હું ભણાવતો છું, તમને બધાને એવું થાય છે કે મને જ ભણાવે છે. બોર્ડ ઓછું, સામે નજર મારી વધારે છે. તમે સહેજ બી આડાવડા થશો એટલે મને ખબર પડી જશે. હું ક્લાસમાં હાલવા નહીં દઉં. આપણે એક પણ વિદ્યાર્થીનું અપમાન કરવાનો 1/2% આપણો આગ્રહ ક્યારેય એવો નહીં હોય હતું. અને આવું હું વિચારું બી તો મારા ઘરે ખાવા ધાન ન રહે. ક્યાંક તમને આમ કહેવું પડે તો સમજવાનું કે આપણા માટે કીધું છે. ઈગી છોડી દેવાનું. આ ફિલ્ડમાં એકલવ્ય બનવું પડે. કોઈ પણ તમને તમે મારા વિરોધી છો, હું તમારો છું, તેમ પાસ થશો તો મારા ઘરે 5 મણ દાણા આપી દઈશું, આવું કશું હોતું નથી. અમે અમારા વ્યવસાયના ભાગરૂપે આવીએ છીએ અને આ ફિલ્ડ ગમે છે. બાકી મારે પૈસા કમાવે તો હું દારૂ ધંધો નું ચાલુ કરું. આના કરતા હારી આવક છે. ટીપડા ઉતારો. કમાવા જોઈએ તો મારી પાસે છે બીજો રસ્તો, અને તમને જ પાવ. અને તમે પીવો હતા કે ઓહો સાહેબ ફાઇન છે, આવું બધું. આ ફિલ્ડમાં મિત્રો પૈસા પણ મળે ને પ્રેમ પણ મળે છે. અને સૌથી વધુ જે વિદ્યાર્થી સફળતા એ વિદ્યાર્થી એ શિક્ષકનું મોડેલ પણ ગણતો હોય છે કે અમારા રોલ મોડેલ છે. એટલે આ ફિલ્ડમાં બહુ આમ મજા આવે એવું છે, જીવવા જેવું લાગે. એટલે આપણે મિત્રો આપણો સ્ટાર્ટ કરીએ છીએ પ્રશ્ન. મિત્રો ગાંધી યુગની શરૂઆત થઈ છે. ગાંધીના આંદોલનો ગુજરાત ભારત બે એંગલથી આ ટોપિકમાં સિક્વન્સમાં ચલાવીશું. આપને મારી યાદ અપાવી છે 2 ઓક્ટોબર 1869 ગાંધીનો જન્મ. મોહનમાંથી મહાત્મા સુધીની ગાંધીની સફર. મિત્રો 9મી જાન્યુઆરી 1915 આફ્રિકાથી ગાંધી 46 વર્ષની ઉંમરે ભારતમાં પરત આવે છે. અને ભારતમાં આવીને ગોપાલ કૃષ્ણ ગોખલેના આશીર્વાદ લે છે. અને ગોપાલ કૃષ્ણ ગોખલેને કહે છે કે બાપુ ગોપાલ કૃષ્ણ ગોખલેને કહે છે કે હું ભારતમાં બદલાવ કરવા માંગુ છું. આફ્રિકાની અંદર મેં જે રીતે સંઘર્ષ કર્યો છે, આફ્રિકામાં મને જીત પ્રાપ્ત થઈ છે, તો હું આ મારો દેશ છે, આ મારી ભૂમિ છે, મારે અહીંયા બદલાવ કરવો છે. ગોપાલ કૃષ્ણ ગોખલે ના પડે કે આ ભારત છે, અહીં રહેવા દે પ્લીઝ. અને ગોપાલ કૃષ્ણ ગોખલે કહ્યું કે તું ભારતમાં શરૂઆત તારે ક્યાંથી કરવી, એના માટે તું ટ્રેનમાં 3જા વર્ગની મુસાફરી કર, તને અસલ ઇન્ડિયા દેખાશે. તને જ ખબર પડશે કે મારે ક્યાંથી શરૂઆત કરવી. અને ગોપાલ કૃષ્ણ ગોખલે મિત્રો એના આશીર્વાદ ગાંધીજી લઈ અને મિત્રો સફર શરૂ કરે છે. બાપુ ટ્રેનમાં બેસવા જાય છે, 2-3 યુવાનો કે ઘડીક રહે ને, બાપુને ઇન્ડિયા દેખાવાનું ચાલુ થઈ ગયું. બાપુને ખબર પડી કે ઓહો આ ઇન્ડિયા છે. બેઠા હતા સીટ ઉપર, આગળથી બીજા છોકરો કહે પગ આમ લે. બાપુ હજુ પગ અરકો આગો પાછો કરતા હાથળ ઉપર બેસી ગયા. બાપુને ઇન્ડિયા દેખાવાનું ચાલુ થઈ ગયું. આ શું છે કે ડાળ સિંગ વાળા છે. ઓહ, થોડીક વારમાં જ મિત્રો જીએસટી ની રેટ પડી. આ શું છે, 10 રૂપિયા આપો કે. બાપુને ઇન્ડિયા દેખાવાનું ચાલુ થઈ ગયું. વાત મારે કરવી છે 1921 ની. ગાંધી ભારત આખું પરિભ્રમણ કર્યું, જે રાહુલ ગાંધી કરે છે. ભારતને ઓળખો, શું લોકોની સમસ્યા છે. મોદી સાહેબે અગાઉ ભારત પરિભ્રમણ કર્યું છે એવું કહે છે, આપણે કે જોયા નથી કારણ કે આપણે નાના હતા ત્યારે. પણ મિત્રો 1921માં એ ગાંધી જે તમિલનાડુના મદુરાઈ ખાતે પહોંચે છે. વાત છે 1921 ની, તમિલનાડુના મદુરાઈની. ગાંધીજીની સાથે કસ્તુરબા પણ છે. બાપુને જોઈને એક બેને ઘરનું બારણું બંધ કરી દીધું. બાપુએ કસ્તુરબાને કીધું, કસ્તુરબા કેમ આવું થયું? આ લોકો આપને મળે છે ને આ બેને આપણને જોઈને બારણું કેમ બંધ કર્યું? કસ્તુરબા જાય છે, દીદી દરવાજો ખોલો. દીદી, હું કસ્તુરબા દરવાજો ખોલો. કસ્તુરબા અંદર જાય, બેન સાથે થોડી ચર્ચાઓ થઈ, કસ્તુરબા બહાર નીકળે છે. કસ્તુરબાની આંખમાં આંસુ હતા. બાપુએ પૂછ્યું શું થયું બા, તમને માર્યા કે શું? કસ્તુરબા જવાબ આપે છે, ના એવું કશું નથી. એ બેન તમારા દર્શન કરવા માંગતા હતા. એ બેન પાસે માત્ર એક જ સાડી હતી. એ સાડી એ બેને ધોઈ નાખી છે. શરીરને ઢાંકવા માટે એમની પાસે વસ્ત્ર નથી, સાડી નથી. એ બેન એવું વિચારે છે કે બાપુ મારા આંગણે આવ્યા, હું દર્શન ન કરી શકી. મારી ગરીબીના કારણે બેન રડતા હતા અને એની આંખમાં આંસુ જોઈને મને રડવું આવી ગયું. અને ત્યારે મિત્રો હિન્દનો આ સપોત મોહનદાસ કરમચંદ ગાંધી, જે ગાંધીને ઓળખતા નથી એ લોકો માટે આ ગાંધી તેથી મિત્રો 1921માં મદુરાઈ તમિલનાડુથી એક સંકલ્પ કરે છે, મારા છેવાડાના હિન્દુસ્તાનના લોકોને જ્યાં સુધી પહેરવા માટે વસ્ત્ર, 2 ટંકનું ભોજન
અને રહેવા માટે મકાન નહીં મળે ત્યાં સુધી આજીવન ખાદીની પોતળી પહેરીશ. એટલું જ નહીં, 1921માં ગાંધીએ સંકલ્પ કર્યો, જ્યાં સુધી મારા દેશને સ્વરાજ્ય પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી દર સોમવારે હું ઉપવાસ અને મૌન વ્રત રાખીશ. મિત્રો, આઝાદી મળી ગઈ પણ બાપુએ સંકલ્પો તોડ્યા નહોતા. કારણ કે આઝાદી 1947માં મળે, બાપુ જીવતા હતા. હજુ દેશના લોકોને પાયાની 3 સુવિધાઓથી આ દેશના હજારો લોકો વંચિત હતા. 2 ટંકનું ભોજન આજની તારીખે 2025માં પણ હજારો એવા ઘર છે જ્યાં 2 ટંક ખાવાના પણ ફાફા પડે છે. આજે મિત્રો પરિસ્થિતિ દેશમાં એ કમીર અમીર બની રહ્યો છે, ગરીબ ગરીબ બની રહ્યો છે. આ ગેપ્સ વધી રહી છે દેશમાં. આના કારણે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બધા એવું કહે છે કે નરેન્દ્ર મોદીએ નોટબંધી કરી, ખોટું થઈ ગયું. હું તો એમ કહું, દર 6 મહિને નોટબંધી આવી પડે. આપણે ભાઈ પૈસા છે નહીં, આપણે હું તકલીફ પડવાની? એ કે મોદીએ નોટબંધી કરી, ખોટું કર્યું. તાર પાસે કેટલા હતા? માર પાસે કાંઈ નહોતા. પણ તો ભલે કરી, હું તે ફાયદો લીધો છે. નોટો બદલાવાના દરરોજ દાડે મળતી તને. ભલે નોટબંધી થાય ને તો પૈસાદારનો પૈસો પાછો બેંકમાં જાય, દેશ સમૃદ્ધ બને, કાળું નાણું જ ન રહે. ભલે કરે નોટબંધીઓ. આપણે તમારા પાસે કરોડ, આપણે પાસે છે 20, 25, 50 હજાર, તો એમાં છૂટ આપે. દર 6 મહિને નોટબંધી થવી જોઈએ. ભલે થાય નોટો બદલી જ નાખવાની, દેશ મજબૂત થઈ જાય. આ અનેક નિર્ણયો મિત્રો, મોદી એક સાથે 2 પક્ષી માર્યા હતા. નોટબંધી કરીને જે હજારો વર્ષોથી ઓલું બેંક મંદિરોમાં નાણું પૈસા હતા ને, એ બધા બહાર કાઢી નાખ્યા. મંદિર વાળાને એમનું કહે પૈસા લાવતો હોય તો એ સોતરા કાઢી નાખે. કારણ કે એમનો પ્રભાવ સમાજ ઉપર છે. મંદિરો વાળાને બધાને પૈસા બેંકમાં ભરવા જવું પડ્યું, ક્યાંય કોઈનું ન આલ્યું. બીજું કોંગ્રેસને પતાવી દીધી. કોંગ્રેસ વાળાને પૈસા કાગળ થઈ ગયા. તમે જો સત્તા ઉપર આવી ગયા, એક કાકરા 2 પક્ષી. બધા પૈસા બ્લોક કર્યા હતા. 2,000 નોટ હોય તો કાગળ થઈ જાય, બહાર કાઢે ઉપાડ લે પોલીસ. ધ્યાન રાખી હતી કે આ જગ્યાએ આની પાસે 5,000 કરોડ છે, ક્યાં બદલે ઉપાડ લ્યો. શું કરી લ્યો તમે? હજુ થપે કેટલા લોકો 2,000 ની નોટો ના છે. અહીં ગામડામાં લોકો ખાતા ખાલી રાખીને બેઠા છે, મોદી આમાં પૈસા નાખવાના છે. એટલે મિત્રો, અહીંયા આ ગાંધી છેક સુધી મિત્રો પોતળી પહેરી રાખી. એક પ્રસંગ મિત્રો, ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જના ઘેર ભોજન સમારોહ, અને મોટા માણસોના ભોજન સમારોહમાં ગામ ધુમાડા બંધ ન હોય. ગામ ધુમાડા બંધ આખું ગામ હાગમટે ખાવા બેઠું હોય. હલો હલો, ગામ ધુમાડા બંધ થયું ખાવામાં. એમ તક ઓહો, વિરાટ કોહલીએ લગ્ન કર્યા, આપણને કોઈને બોલાય? 50 લોકોને લઈને લગ્ન કર્યા, અને આપણે કોહલી કરતા 50 લોકો. મોટા મહાનુભાવોમાં ફંક્શનમાં લિમિટેડ અને પસંદગીના જ લોકો હોય. એની પત્રિકા જ મોંઘી હોય, અને સોના ચાંદીની ડીશોમાં જમતા હોય. ગામ ધુમાડા બંધ કરે, ચમચી બમચી કાંઈ ન મળે. ચમચી ઇઝ ગોન, વ્હાઇટ કી ઇઝ ગોન, ઇઝ ગોન. મેનુ પડ્યું વાસણ વહી જાય. સ્વેટર પહેરી ગોદડા ઓઢી લોકો બૂચ મારી દે. એટલે ગાંધીને પત્રિકા મળે, બાપુ રાજી ત્યાં કહો, ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જે મને લાયક ગણ્યો છે ભોજન સમારોહ. વાવ. આમ પેજ કર્યું તો પાછળ લખ્યું તો મિસ્ટર ગાંધી, ખાદીની પોતળી પહેરીને ભોજન સમારોહમાં ન આવવું, સુવ્યવસ્થિત કપડા પહેરવા. હાથમાં કલમ લઈને ગાંધી ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જને વળતો જવાબ આપે છે. માય ડિયર મિસ્ટર પંચમ જ્યોર્જ, આપની ભોજન પત્રિકા મળી, આભાર. અને હવે બીજી લાઈન લખે છે ગાંધી, મારી ખાદીની પોતળીના ભોગે મને હિન્દુસ્તાનનું સ્વરાજ્ય પણ મળે તો હું લેવા તૈયાર નથી. તમારા ભોજન સમારોહનો ત્યાગ કરું છું. આ મોહનદાસ કરમચંદ ગાંધી. અને આ ગાંધી મિત્રો ભારતમાં જે સત્યાગ્રહના શસ્ત્ર થકી, જે સત્યાગ્રહની શરૂઆત ગાંધી 1906માં આફ્રિકાથી કરી ચૂક્યા હતા. સત્ય અને અહિંસા તત્વનું મિશ્રણ, નીતિ માટેના યુદ્ધો, સત્યાગ્રહ જેમાં હિંસાને સહેજ પણ સ્થાન નથી. સત્યાગ્રહની વિશેષતા હિંસાને સ્થાન નથી, પ્રતિકારને સ્થાન નથી. એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરવાનો છે. એક ગાલ ઉપર તમાચો મારે ટીકાવાળી કરવાની ના. આ સત્યાગ્રહ નથી.
પ્રતિકાર નથી કરવાનો, હિંસાને સહેજ પણ સ્થાન નથી, સત્ય માટેની લડત, ઇટ ઇઝ અ સત્યાગ્રહ. 1906 માં આફ્રિકાથી ગાંધી સત્યાગ્રહ ની શરૂઆત કરી ચુક્યા હતા. પૂરો ભરોસો એ આફ્રિકાની મિત્રો ગિરમિટિયા પ્રથા હોય, આફ્રિકાની ફરજિયાત નોંધણીની પ્રથા હોય કે આફ્રિકામાં મતાધિકાર માટેની લડત હોય, ગાંધી મિત્રો સત્યાગ્રહના શસ્ત્ર થકી આફ્રિકામાં અંગ્રેજોને નમાવી ચુક્યા હતા. અને એ ગાંધી 9મી જાન્યુઆરી 1915 ના રોજ મુંબઈના પોલે બંદર પર આવે છે. બાપુનું ભવ્યથી ભવ્ય સ્વાગત થયું. જયારે બાપુ ગયા ને 1893 આફ્રિકા, ત્યારે રિક્ષા વાળાએ ભાડું લીધું હતું. આવ્યા ને ત્યારે લાખો લોકો બાપુના સ્વાગત માટે ઉભા હતા. તમે શું છો એનાથી કોઈ મતલબ નથી. તમે કંઈક બનો છો પછી લોકો કિંમત કરશે. ફોર એક્ઝામ્પલ આ ભાઈનું જ એક્ઝામ્પલ એ અહીં બેઠા જ છે. આ જ ભાઈ ઓલિમ્પિકમાં મેડલ લઈને આવે, આપણે બધા ગર્વથી કહીશું અમારા ક્લાસમેટ છે, અમે અમારા સ્ટુડન્ટ છે. અમુક છોકરીઓ એમ કહે છે કે ચા પીવાના પૈસા નતા, હું જ પાતી હતી. ક્યારે તમારા જોડે વળી 10માં મમતું ભણતી ખબર તે દી તમારે સામે ન જોતી, એનો મેસેજ આવશે હાય, તમારે તરત કહી દઉં સોરી. ઇંગ્લેન્ડની ભૂરીઓના મેસેજ હશે ઇન્સ્ટામાં, હાય 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 હાય. ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ હોય છે, કારણ કે હવે તમે કંઈક બની ગયા છો. લોકોને બનો પછી તે ઇન્ટરેસ્ટ છે. આ દ્રૌપદી મુર્મુજી રહ્યા દેશના રાષ્ટ્રપતિ, આપણને બજારમાં ભેગા થાય શાક માર્કેટમાં આપણે બોલાવી હતી, પણ રાષ્ટ્રપતિ છે એટલે આપણને એક ફોટો બી એમની જોડે લેવા મળે છે, કેટલું મસ્ત લાગે. સ્ટેટસમાં આપણે દરરોજ ડીપીમાં બી રાખીએ. રાષ્ટ્રપતિ છે એટલે એ દ્રૌપદી મુર્મુ શાક માર્કેટમાં ભેગા થાય તો તેમ બોલાવો ને એને ઠેલી ન ઉપાડ. આ મિત્રો દુનિયા છે. અહીંયા વિરમગામ જકાતબારી પ્રશ્ન મિત્રો 1917 થી સિક્વન્સ આપણે ચલાવીએ છીએ મિત્રો. જીસીઆરટી માં આપ્યું છે. તમારે જીસીઆરટી એનસીઆરટી વાંચો કે ન વાંચો મને કોઈ ફેર પડતો નથી. હું વાંચું છું, હું વાંચીને આવીશ. તેમ વાંચું કઈ નહીં. મારા ટોપિકમાં હું લગભગ ક્લાસમાં તે તમને યાદ રહી જાય, સમજાઈ જાય એવો પૂરો પ્રયત્ન કરીશ. મને તમારા ઉપર વિશ્વાસ નથી, તમે પછી વાંચો. હું અહીંયા પૂરું કરી દઈશ મિત્રો. આ પ્રશ્ન વિરમગામ જકાતબારીનો પ્રશ્ન ઉપસ્થિત ક્યારે થયો? ઈસવીસન 1917. અહીંયા પોઈન્ટ હવે લખવાનું ચાલુ. આ પ્રશ્નની ગાંધીજીને વઢવાણ રેલવે સ્ટેશન પર મોતીલાલ દરજીએ રજૂઆત કરી. મિત્રો ગાંધીજી મુંબઈથી પોરબંદર જતા હતા, વાયા વઢવાણ પહોંચે છે ત્યારે આ પ્રશ્નની ગાંધીજીને રજૂઆત મોતીલાલ દરજી કરે છે. વાત છે ઈસવીસન 1917 ની. અને ગાંધીજી બી કહ્યું કે આ પ્રશ્ન ચોક્કસથી હું નિરાકરણ માટે પ્રયત્ન કરીશ. મિત્રો જકાતબારી શું હતી? વર્તમાન સમયનું ટોળ નાકું, ઇટ ઇઝ જકાતબારી. તમે એ સમયે સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર માર્ગ વાયા વિરમગામ હતો. ત્યારે નેશનલ હાઈવે રાજકોટ વાળો ન હતો, એટલે તમારે સૌરાષ્ટ્રમાં જવું હોય તો વાયા વિરમગામ થઈને જ જવું પડે, અને ગુજરાતમાં આવવું હોય તો બી વાયા વિરમગામ. હવે ત્યાં એક સરસ મજાની જકાત ઉઘરાવવામાં આવતી હતી. તમે તમારો માલ સામાન વેચવા નીકળો તો આમ જાવ તો બી પૈસા, આમ જાવ તો બી પૈસા. ઇટ ઇઝ જકાત. આ જકાત અંગ્રેજોએ નાખી હતી, એક પ્રકારનો વેરો. અત્યારનું એક સમયનું ટોલ નાકું. આ જકાતથી મિત્રો સામાન્ય જનતા તો પીડિત હતી જ, પણ સૌરાષ્ટ્રનો રાજવી પરિવાર એ પણ આ જકાતથી પીડિત હતો. આવી થોડી દરરોજ નીકળવાના તો થોડા દરરોજ પૈસા હોય. તમારા ગામ પાસે ટોલ નાકું બધા તમે આંદોલન કરવાના જ છો. હવે તમારું ખેતર હોય, તમે દરરોજ નીકળો, દરરોજ થોડા અહીંયા 10 20 દેવાના. તમારે અહીંયા આંદોલન કરવું જ પડે ને, અહીંયા છૂટછાટ લેવી પડે કે ભાઈ અમારા ગામના લોકોને તમારે આ ટેક્સ માંથી ટોલ નાકામાં મુક્ત ન કરે. અમે અમારે કાંઈ ગામમાં બનાવવા દેવા નથી. ધડાધડી બોલે જ તે. તમારે દરરોજ અહીંયા સાઈઝ ફરી અમુક લોકોને ડબલું ભરીને નીકળવાનું થાય, તો થોડી અહીંયા કઈ ટોલ નાકા પૈસા દે કરવાનું. એટલે અહીંયા વઢવાણ રેલવે સ્ટેશન પર ગાંધીજીને મિત્રો 1917 માં મોતીલાલ દરજીએ રજૂઆત કરી. ગાંધીજીએ મિત્રો મુંબઈના ગવર્નરની આ બાબતે ચર્ચા કરી, પણ મુંબઈના ગવર્નરે કહ્યું કે આ પ્રશ્ન રેલવે ખાતાને લગતો છે, હું આમાં કશું કરી શકું નહીં.
એટલે ગાંધીજી તે સમયના વાઇસરોય નામ યાદ રાખવાનું છે, લોર્ડ ચેમ્સફોર્ડ સાથે ચર્ચા કરે છે અને લોર્ડ ચેમ્સફોર્ડ દ્વારા પ્રશ્નનો ઉકેલ 1924 માં આવ્યો હતો. Point to the note. ગાંધીજીના પ્રયાસોથી તે સમયના ભારતના વાઇસરોય લોર્ડ ચેમ્સફોર્ડ દ્વારા ઈસવીસન 1924 માં પ્રશ્નનું નિરાકરણ થયું. ચોક્કસથી મિત્રો પાછળથી 1927 માં ફરી પાછી જકાત ઉઘરાવવાનું શરૂ થઈ ગયું હતું, એ વાત આખી અલગ છે. પણ અહીંયા 17માં પ્રશ્ન ઉપસ્થિત થયો, 24માં આ પ્રશ્નનો અંત આવે છે. બે નામો આપણે યાદ રાખીશું, મોતીલાલ દરજી અને લોર્ડ ચેમ્સફોર્ડ. હવે મિત્રો તમે જ્યારે લખો ને ત્યારે મોતીલાલ દરજી નીચે અંડરલાઈન કરો, વઢવાણ રેલવે સ્ટેશન નીચે અંડરલાઈન કરો, લોર્ડ ચેમ્સફોર્ડ નીચે અંડરલાઈન કરો. જો હું અહીંયા વાઇસરોય નું નામ બદલી નાખું અને પછી વિધાન બનાવું તો તમને ક્લિયર થઈ જવું જોઈએ. હું અહીં વાઇસરોય નું નામ લખું, લોર્ડ મિન્ટો દ્વારા પ્રશ્નનું 1924 માં નિરાકરણ આવ્યું. ખોટું. લોર્ડ ઇરવિન દ્વારા પ્રશ્નનું નિરાકરણ આવ્યું. ના, આ વાઇસરોય નું નામ હું બદલી ન શકું. આ ભૂલ નથી કરવાની. અહીંયા હું તમને બે પ્રશ્ન પૂછું છું, ધ્યાન રાખજો. વિરમગામ જકાતબારી પ્રશ્ન સંદર્ભે નીચેના વિધાનો ચકાસો, કયા વિધાનો સુસંગત છે. વિધાન નંબર 1, આ પ્રશ્નની ઈસવીસન 1917 માં ગાંધીજીને વિરમગામ રેલવે સ્ટેશન પર મોતીલાલ દરજીએ રજૂઆત કરી હતી. 2, આ પ્રશ્નના નિરાકરણ માટે 1917 માં લોર્ડ ચેમ્સફોર્ડના પ્રયાસોથી નિરાકરણ આવ્યું હતું. બે વિધાનો આપ્યા. બંને વિધાનોમાંથી કયા વિધાનો સુસંગત છે, મતલબ કે સાચા છે? બોલો, તમારા જવાબ આપવાનો છે. કયા વિધાનો સુસંગત છે? સુસંગત એટલે સાચા છે. હું લીટા જ કરવાનો છું. હું લીટા કરીશ ને તો તમારી યાદશક્તિ વધશે. તમારે એકાગ્ર રીતે જોવું પડશે. હું લખીશ નહીં, અમારી પેટર્ન છે. આ બે વિધાનોમાંથી કયું વિધાન સુસંગત મતલબ કે સાચું લાગે છે? ચાલો વાર નો લગાડો. તમને શું લાગે છે? પેલું એક સાચું, બીજું ખોટું. તમને શું લાગે છે? તમને શું લાગે છે? બંને ખોટા. જો જવાબ બદલાઈ રહ્યા છે, તમને શું લાગે? બંને ખોટા વાળા કોણ કોણ છે? બંને ખોટા છે. આ શીખવાનું છે, આ લોજિક ઉપર આવવાનું છે. પહેલામાં મેં બુદ્ધિપૂર્વક રેલવે સ્ટેશન નું નામ બદલી નાખ્યું. જોજો, હું બોલીશ તો તમને આવડી જશે. આ પ્રશ્ન ઈસવીસન 1917 માં આ પ્રશ્ન ની ગાંધીજીની વિરમગામ રેલવે સ્ટેશન પર મોતીલાલ દરજીએ રજૂઆત કરી હતી. મેં રેલવે સ્ટેશન ચેન્જ કરી નાખ્યું. તમે કેવું વિચાર્યું? વિરમગામ વાળું છે એટલે એ તો હોય જ તે નહીં. બીજામાં મેં પ્રશ્નનું નિરાકરણ 1917 માં લાવ્યું, 24 માં આવ્યું છે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના ક્યાંય મેં આજો ડિફરન્સ નથી કર્યો. આ જોવાનું છે. ફરતી વિધાન ચેન્જ કરું છું, એક વિધાન વાર ઉમેરું છું. જોજો અહીંયા ઈસવીસન 1917 માં વઢવાણ રેલવે સ્ટેશન પર ગાંધીજીને આ પ્રશ્નની રજૂઆત મોતીલાલ અમીને કરી હતી. ત્રીજું વિધાન હવે શું, સાચું કે ખોટું? સાચું. યસ, હું એ જ કહેતો હતો. સાચું ખોટું ખબર ન રહી. ખોટું. સાચું ખોટું? સાચું. તમે બહુ વધારે પોઝિટિવ છો. સાચું ખોટું? ખોટું. મેં નામ બદલી નાખ્યું, મોતીલાલ અમીન કીધું. મોતીલાલ કડિયા નો કહી શકાય. દરજી એટલે દરજી જ. નો આવડે તો ચિંતા કરવાની જરૂર નથી. આત્મવિશ્વાસ ડગી ન જાય. સામાન્ય નિયમ એવો છે, બહેનોને પ્રશ્ન પૂછો ન આવડે તો થોડો આત્મવિશ્વાસ તૂટે. અને એમાં બી ફ્રેન્ડ બેન પણ સામું જવું એટલે તેમ થાય કે સમાધિ લઈ લઉં અમે. છોકરામાં આવું ઓછું થાય. છોકરામાં ન આવડે ને મિત્ર સામે જો તેને આમ કરતો હોય રાણા રીતે. એટલે આમાં કઈ વાંધો નથી આવડતું એટલે તો આપણે ક્લાસમાં આવ્યા છીએ. એવું સમજવાનું નથી કહો મને તો કેટલા ઉપરા બે પ્રશ્ન નો આવડે. આવું આજે પીએ છીએ. શરૂઆતમાં ધ્યાન દેવાની છે. આટલું મેં એટલે તમને લીટા કરાવી દીધા. મેં જ્યાં બદલાવ આવે ત્યાં મેં તમને લીટા કરાયા. અને એ હું વાત કરીશ, આ હું જ વાત કરીશ, બીજું કોઈ વાત નહીં કરે. આ મોતીલાલ દરજી વઢવાણના વતની હતા. મેં એક તમને નવું નામ લખાવ્યું, આના જેવું જ તે મોતીલાલ અમીન. અલગ પાર્ટી છે.
આ મોતીલાલ અમીન જે તમે લખો છો, હાસ્યમ લખવાનું, ચરોતરનું મોતી તરીકે પ્રખ્યાત. હાસ્યમાં લખવાનું છે મોતીલાલ અમીન, વ્યક્તિ વિશેષ મિત્રો મોતીલાલ અમીન, જેને આપણે ચરોતરનું મોતી કહીએ છીએ. એને મોતીલાલ દરજીને કોઈ લેવા દેવા નથી. મોતીલાલ અમીન જેને ચરોતરનું મોતી કહીએ છીએ, આ મોતીલાલ અમીન ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા ગણવામાં આવશે. એને આને કોઈ લેવા દેવા નથી. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મિત્રો, મારા આપને યાદી અપાવી છે. ગુજરાતની સૌથી મોટી પુસ્તકાલય વડોદરાની હંસાબેન મહેતા લાઇબ્રેરી છે. સેકન્ડ નંબરે ગુજરાતની મોટી લાઇબ્રેરીની વાત આવે ત્યારે ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી છે. સૌથી મોટી લાઇબ્રેરી વડોદરાની હંસાબેન મહેતા લાઇબ્રેરી. આજે મિત્રો સ્પર્ધાત્મક એક્ઝામ શરૂ થતા લાઇબ્રેરીની કિંમત થઈ, નહીતર અહીંયા કાગડા ઉઠતા હતા. એક સમયે લાઇબ્રેરીમાં કાગડા ઉઠતા. સેક્ટર 17 ની સરકારી લાઇબ્રેરીમાં ખુરશી નથી, વિદ્યાર્થીઓ નીચે તળિયે બેસીને વાંચે છે. ગામો ગામ મંદિરો બનવા હોય તો બંને, પણ લાઇબ્રેરીઓ બનવા મળશે તેથી સમજવું કે ગામનો એ સમાજનો વિકાસ શરૂ થઈ ચુક્યો છે. આપણે આપણા ગામમાં મંદિરો બનાવવાની હરીફાઈ કરી રહ્યા છીએ. દેવતાઓને મંદિરની જરૂર નથી, દેવતાઓને મંદિરમાં પૈસાની બી જરૂર નથી. આ પ્રોજેક્ટ તમને લાગતો તો રૂપિયો નાખો, 5 રૂપિયા નાખવા. અહીંયા 1100 ને કેટલા લોકો પાડોશી ભૂખ્યા મરે છે ને આપણે કરોડોના દાન કરીએ છીએ બતાવવા માટે. ભગવાનને કરોડ રૂપિયાની ક્યાં જરૂર છે? એ તો આપનારો છે, લેનારો થોડો છે. માં મેલડી આપનારી છે, એ થોડી લેનારી છે. પણ આપણે બધું બતાડવા, પાડોશી ભૂખ્યા મરતો હોય. અત્યારે પરિસ્થિતિ પેલા કરસનદાસ માણેકના શબ્દો જેવી છે, મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જાય છે અને પથરા તરી જાય છે, એ ભગવાન તારા જ બનાવેલા જ તને બનાવી જાય છે. ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. દેવડીએ દંડાય ચોરમુઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે. કરોડોનું બૂચ મારનાર વિજય માલ્યા સરકારે પકડવાના કે પ્રયાસો નથી કર્યા. અને એ બિચારો નાની ચોરી કરી હોય કદાચ, એને ઘરનું ગુજરાન ચલાવવા મારીને પોલીસ ધોઈ નાખે છે. આ પરિસ્થિતિ છે. વિજય માલ્યાનો વાળ વાંકો નથી થયો. 5 હાથને ઉડાડનાર તથ્યો બહાર આવવાનો જ છે. આજ નહીં તો કાલ પૈસાના બળે આવશે. તમે કોઈ કાંઈ કરી નહીં કે. અને બહાર આવ્યા પછી હીરો નહીં, મોટો ગુંડો પણ થઈ શકે છે. કારણ કે જેલમાં ગયા પછી માણસમાં પોઝિટિવ કરતા નેગેટિવ બદલાવ વધુ આવતો હોય છે. પછી ડોન આપણે બી બીતા હોય છે, આ કે જેલમાં ગયેલો છે. તમે વિચારો શું બગાડી લીધું, કોને શું કરી લીધું? આ પરિસ્થિતિ છે. ત્યારે મિત્રો આ પુસ્તકાલય પ્રવૃત્તિ મેં કીધું એમ ગુજરાતની મોટી લાઇબ્રેરી હંસાબેન મહેતા લાઇબ્રેરી વડોદરાની છે. હંસાબેન મહેતા વડોદરાના વાઇસ ચાન્સેલર હતા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાના પત્ની હતા. તો આપી મિત્રો આપને યાદ રહે. મોતીલાલ નહેરુની ત્રીજી એક બાબત હું એવી લખાવી રહ્યો છું જે બહુ ઓછા લોકોને ખબર છે, આપણા સિવાય કોઈને જ ખબર. ગુજરાતમાં પગરખાની પરબના પ્રણેતા ગણવામાં આવશે. પગરખાની પરબ નવો કન્સેપ્ટ આપ્યો મિત્રો. ગુજરાતમાં પગરખાની પરબના પ્રણેતા મિત્રો બધું પૂછાય છે એટલા માટે લખાવીએ છીએ. આ જીકે એંગલથી જ છે. પગરખાની પરબ આ નવો કન્સેપ્ટ. હું તમને એક એક્ઝામ્પલ આપીને આ વાતને મારે સમજાવી છે. અત્યારે તમે શિયાળામાં જોજો, હોટલ હોય છે એની બાજુમાં એવા પોઈન્ટ બનાવ્યા છે જ્યાં લોકો સ્વેટર ને એવું બધું ટીંગાડતા હોય છે. તમારા પાસે વધારાનું સ્વેટર ઘેર હોય, હવે તમે ઉપયોગ ન કરવાનો હોય તો એ સ્વેટર તમે એવા પોઈન્ટ ઉપર મૂકી દો જ્યાંથી એક વર્ગ એવો છે સ્વેટર ખરીદી શકે એવો નથી, એ સ્વેટર ઉપાડીને પહેરશે. એના માટે તો નવું છે. એની તો ઘરની પરિસ્થિતિ નથી કે આવા મોંઘા દાટ સ્વેટરો લઈ શકે. તમને એમાં નવું લેવાના છો? જૂનું સ્વેટર ગાભો કરી નાખો, બેટર છે કે આ જગ્યા પર મૂકી આવો. એ સ્વેટર પહેરીને કોઈકની શરીરની ઠંડી બચવાની છે. બસ આ જ રીતે આ પગરખાની પરબ એવા પોઈન્ટ બનાવવામાં આવ્યા કે તમારી પાસે વધારાના ચપ્પલો છે, તમને હવે નથી થતા, ઇવન હવે નથી પહેરતા, એ ફેંકશો નહીં, એ આ જગ્યા ઉપર મૂકી દો. એક વર્ગ એવો છે જેને હજુ પગરખા પહેરવા નથી. તમે ઉનાળાની તડકીમાં, ધોમ તડકીમાં આદિવાસી લોકોને જોયા છે, એના ટાબરિયા જોયા છે મિત્રો. પગમાં પગરખા નથી અને એને કહેવાય રાણો રાણા રીતે.
તોય મિત્રો એને પગબરણું નથી લાગતું. એ પરિપક્વ થઈ ગયો છે, એ વાતાવરણ એને અમે ઓલું થઈ ગયું, પરાણે મજબૂરીથી. આપણે ત્યાં બહેનો છે, ઘણા બહેનો, આપણે વાત નથી, 30 પ્રકારના ચપ્પલ રાખે છે, ઊંચી અડી, નીચી અડી, મીડિયમ અડી. એ સાડી ડેમેજ થાય એટલે ચપ્પલ ડેમેજ નવું થઈ જાય, કારણ કે એના પ્રમાણે મેચિંગ મુજબ ખરીદ્યું હોય. એક વર્ગ એવો છે નોટ મેચિંગ, જે હોય હાલ છે, પેલું પેન્ટ, લાલ શર્ટ, સફેદ બૂટ, રાણા રીતે. તો આપણે મિત્રો આ પગરખાની પરબના પ્રણેતા છે મોતીલાલ અમીન મિત્રો, એક સ્વતંત્ર સેનાની તરીકે દરબાર ગોપાલદાસની સાથે. મારે એ બી આપને યાદ અપાવું છે, ઈસવીસન 1915 લખવાની કોઈ જરૂર નથી. ગુજરાતમાં સૌ પ્રથમ બાલ મંદિર શરૂ કરવાનો શ્રેય દરબાર ગોપાલદાસ અને દરબાર ગોપાલદાસની મદદથી મોતીલાલ અમીનને જાય છે. ખેડા જિલ્લાના નડિયાદ પાસે વસો ગામમાં સૌ પ્રથમ બાલ મંદિર શરૂ કર્યું. મતલબ કે મોન્ટેસરી શિક્ષણના શરૂઆત મિત્રો ત્યાંથી થાય છે. તો આ પણ મિત્રો, આમ તો મોન્ટેસરી શિક્ષણ બાળકોના શિક્ષણ માટે સૌથી મોટું નામ છે ગીજુભાઈ બધેકાનું, જેને બાળકોની મૂછાળી માં કહેવામાં આવશે. અમરેલીથી બિલોંગ કરતા ગીજુભાઈ બધેકા, જેનું સરસ મજાનું ફેમસ પુસ્તક છે દીવા સ્વપ્ન. મુસાળીમાં, બાળકોની મુસાળીમાં તરીકે ઓળખાતા ગીજુભાઈ બધેકા, એમનું ફેમસ પુસ્તક જેનું નામ છે દીવા સ્વપ્ન. બહુ સરસ લખ્યું છે એમને. બાળકોના શિક્ષણ માટે ગીજુભાઈ બધેકાના પ્રયાસો અદ્ભુત. મોન્ટેસરી શિક્ષણ, જેને આપણે બાલ મંદિર શિક્ષણ કહીએ છીએ. ગામડાઓમાં તો બાલ મંદિરમાં શું ચાલે છે, મમરા બનાવીને વઘારીને દઈ દેવામાં, છોકરા મમરા લઈને જાય બાલ મંદિરમાં, દિવસ જિંદગીનો ટૂંકો. બાલ મંદિરમાં જે કામ કરે છે બહેનોને, 5 સરસ લોકગીતો આવડે, સરસ અભિનયો આવડે, અહીંથી શિક્ષણ શરૂ થાય. બાળકને બાલ મંદિર જવું થાય. દરરોજ એના મેનુ સરકાર આપ્યા છે, એ મેનુ મુજબ આવે તો બાળકના પોષણની પણ સરકાર ચિંતા કરે છે. પણ આ તો બધું બૂચ મારે, વઘારીને મમરા આપી દે, બાળકોને મમરામાં ઇન્ટરેસ્ટ પડે. એ કઈ બાલગીત કાંઈ નહીં. છતાંય ઘણી જગ્યાએ સારા બાલ મંદિરો ચાલે છે, એ વાત પણ આપણે સ્વીકારવી પડે. મિત્રો, બાળકોના અધિકારોનું ખાવું એટલે તમે સમજો પગ પર કુવાડો મારો છો. આજે પણ લોકો દૂધમાં યુરિયા નાખીને ફેટ બનાવે છે અને સારા બિલ લે છે. મિત્રો, કુદરત છોડવાની નથી. તમે બાળકોના આરોગ્ય સાથે છેડા કરો છો. બાળક એ તો બાળક છે, એનો શું વાંક છે? તો ભગવાનનો અવતાર ગણાય છે. એટલે બાળકનો કોઈ વાંક નથી, ભગવાનનો અવતાર છે. એના અધિકારને તમે છીનવી ન શકો. તો આ મિત્રો આપને ક્લિયર થઈ ગયું. મિત્રો, મારે એક વાત અહીંથી પાછી વઢવાણની કરવાની છે, લખવાનું નથી. સ્થળ વિશેષના સંદર્ભમાં લખવાનું નથી, માત્ર સાંભળવાનું છે. વઢવાણ, જેનું પ્રાચીન નામ છે વર્ધમાનપુરી. વર્ધમાન એટલે મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનું નામ જ વર્ધમાન છે. વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદી ઉપર આવેલું આ વઢવાણ, જેનું પ્રાચીન નામ છે વર્ધમાનપુરી. ભોગાવો નદી કિનારે આવેલું આ વઢવાણ, જેના મરચા ફેમસ છે, વઢવાણી મરચા. વઢવાણની માધા વાવ, વઢવાણનો ગગવો કુંડ, વઢવાણનો જયપુરના લેક પેલેસ જેવા હવા મહેલ વઢવાણના પ્રજાવત્સલ રાજવી દાજીરાજના સમયમાં બન્યા છે. આજે પણ વઢવાણના હવા મહેલ જોવા લોકો આવે છે. વઢવાણના ઝાલાર વંશના દાજીરાજ નામના રાજવીએ આ હવા મહેલનું નિર્માણ કર્યું છે. આ એ જ વઢવાણ જ્યાં રાણક દેવીનું મિત્રો મંદિર આવેલું છે. રાણક દેવી જ્યાં સતી થયા હતા એ વઢવાણ. કવિ દલપતરામની ભૂમિ એટલે વઢવાણ. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા. આ દલપતરામ, જેણે ગુજરાતી સાહિત્યની પ્રથમ કવિતા બાપાની પીપર લખી છે. ફોર્બસ વિરહ, એલેક્ઝાન્ડર ફોર્બસ સાથે રહીને કાવ્ય સંગ્રહ લખ્યો છે. ઈ કવિ દલપતરામ, એની જન્મભૂમિ મિત્રો વઢવાણ છે. મારે આપને યાદી અપાવી છે, ભારતમાં પ્રથમ રેલવે 16મી એપ્રિલ 1853 મુંબઈ થી થાણે વચ્ચે, મુંબઈ ઓપ્શન નથી તો બોરોબંદર થી થાણે, મુંબઈનું એ બોરોબંદર થી થાણે વચ્ચે મિત્રો 1853 16મી એપ્રિલ પહેલી ટ્રેન 34 કિલોમીટરની લાંબી ડેલહાઉસીના સમયમાં શરૂ થઈ. તો ગુજરાતમાં પ્રથમ ટ્રેન મિત્રો 1855 ઉત્તરાયણ ટુ અંકલેશ્વર. તો સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેન મિત્રો 1888 ભાવનગર થી વઢવાણ શરૂ થઈ હતી. આ એ વઢવાણ. સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે શરૂ થઈ હતી મિત્રો ભાવનગર ટુ વઢવાણ. અને ભાવનગરના રાજવી તખતસિંહના સમયમાં મિત્રો રેલવે શરૂ થઈ હતી. તો આ બી આપને મિત્રો યાદ રહેવું જોઈએ. વઢવાણની વાત થઈ ગઈ, મોતીલાલ દરજીની વાત થઈ ગઈ, મોતીલાલ નહેરુ આખી વસ્તુ અલગ છે. જે સ્વતંત્ર સેના છે એની વાત આપણે નિરાતે કરવાના છે. સુરેન્દ્રનગરના મોતીભાઈ પટેલ એક કેળવણીકાર શિક્ષણવિદ તરીકે પ્રખ્યાત હતા, એ પણ આપને મિત્રો ખબર હોવી જોઈએ. હવે આમાંથી તમને કઈ વાંધો આવવો જોઈએ નહીં, કાંઈ યાદ નથી રાખવાનું.
વિરમગામ જકાતભરી પ્રશ્ન ગાંધીજીને વઢવાણ રેલવે સ્ટેશન ઉપર મોતીલાલ દરજીએ 1917 રજૂઆત કરી. બાપુએ રસ લીધો. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડને વાત કરી. એને 1924 પ્રશ્નનો હલ કરી દીધો. પૂરું. આગળ વધી રહ્યા છે અને આગળ વધીએ છીએ મિત્રો. મહત્વપૂર્ણ લડતની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ખૂબ મહત્વપૂર્ણ લડત છે. આમ તો પેલા મિત્રો આપણે અહીંથી લઈ લઈએ હોમ રૂલ લીગ. મિત્રો હોમ રૂલ લીગ ચળવળ આપણે સાંભળેલું છે અને હોમ રૂલ લીગ સંગઠન પણ હતું, એક ચળવળ રૂપી સંગઠન. તો હોમ રૂલ લીગ જેનો અર્થ થાય છે ગૃહ સ્વરાજ. હોમ રૂલ લીગ લખો જોડે છે, તમે થાકી બી જલ્દી જ આવશો. હોમ રૂલ લીગ જેના નામનો અર્થ થાય છે ગૃહ સ્વરાજ. આ હોમ રૂલ ના નામનો અર્થ મિત્રો ગૃહ સ્વરાજ થાય છે. મારે આપની યાદી અપાવી છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે, અહીં હોમ રૂલ લીગ એક ચળવળ પણ હતી, એક સંગઠન પણ હતું. આ હોમ રૂલ લીગની શરૂઆત કોણે કરી છે? હોમ રૂલ લીગનો પ્રારંભ કરનાર હતા મિસ્ટર લોકમાન્ય તિલક. 28 એપ્રિલ 1916. વડુ મથક મિત્રો બેલગામ, મહારાષ્ટ્ર. કાર્યક્ષેત્ર માત્ર મહારાષ્ટ્ર. મિત્રો તે સમયે દેશના લોકોને એના અધિકારો માટે મદદ કરતી આ ચળવળ, એક સંગઠન એટલે હોમ રૂલ. દેશમાં ગૃહ સ્વરાજ્ય આવે, શાસન વ્યવસ્થામાં આપણને સહભાગીદાર બનાવે. એક હતું અંગ્રેજો શાસન કરતા હતા. જો સ્વરાજ્ય પ્રાપ્તિની વાત નથી, તે સમયે એક હતું અંગ્રેજો શાસન કરતા હતા. આપણને ખબર બી નહોતા પડતી કશી. આપણા જ ઘરમાં જો આપણું ઘર હોય એમાંથી 2-3 ભાઈઓ હોય અને એક ભાઈ એમના દીકરાના લગ્ન હોય, કાંઈ આપણને પૂછે ને હોનું બનું હાથે ખરીદી આવે, લગ્નના મેનું બનું બધા બધું આપણને ગમતું નથી. આપણે શું વિચારીએ? એમની રીતે બધું કરે છે, અમને પૂછતા નથી. અમને પૂછવા જોઈએ, અમને ભાગીદાર બનાવવા જોઈએ. આપણી સંસ્કૃતિ છે. અહીંયા એવું જ થયું. અંગ્રેજો કોઈનો ભાવ ભી પૂછતા નતા. એટલે લોકમાન્ય તિલક એને એવું થયું કે દેશમાં ગૃહ સ્વરાજ્ય આવવું જોઈએ. આપણા લોકોને અંગ્રેજો કેમ જોડે નથી રાખતા? એટલે હોમ રૂલ શબ્દનો અર્થ થાય છે ગૃહ સ્વરાજ્ય. ઈસવીસન 1916 એપ્રિલ સૌપ્રથમ હોમ રૂલ લીગની શરૂઆત લોકમાન્ય તિલકે કરી છે. પણ તિલકની હોમ રૂલ લીગનું કાર્યક્ષેત્ર માત્ર મહારાષ્ટ્ર, થોડાક ગુજરાતના સ્થળો ચોક્કસથી હતા. પણ હોમ રૂલ લીગ આવે એટલે આપણે એની બેસન્ટ યાદ આવવા જોઈએ. હોમ રૂલ લીગમાં મિત્રો સૌથી મોટું યોગદાન હતું એની બેસન્ટનું. એની બેસન્ટ અને એની બેસન્ટે હોમ રૂલ લીગની શરૂઆત મિત્રો સપ્ટેમ્બર 1916 કરી. મિત્રો વડો મથક અડિયાર તમિલનાડુનું અને એનું કાર્યક્ષેત્ર હતું સંપૂર્ણ ભારત. મિત્રો એની બેસન્ટ અને લોકમાન્ય તિલક બંને હોમ રૂલ ચળવળ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે. તમને ક્વેશ્ચન એવો પૂછાય કે નીચેનામાંથી કયા મહાનુભાવો હોમ રૂલ લીગ સાથે સંકળાયેલા છે? ડબલ સ્પેરમાં નામ હોય, લોકમાન્ય તિલક, એની બેસન્ટ. અનુક્રમે અગર પૂછે છે, અનુક્રમે તો પહેલા કોણે શરૂઆત કરી? લોકમાન્ય તિલકે. પછી કોણે? એની બેસન્ટે. પણ જયારે સંપૂર્ણ ભારત કાર્યક્ષેત્ર બનાવીને જો કોઈ હોમ રૂલ લીગનો વ્યાપ વધાર્યો હોય તો વ્યક્તિ મિત્રો એની બેસન્ટ છે. તમિલનાડુના અડિયારને વડુ મથક બનાવી એની બેસન્ટ સંપૂર્ણ ભારતની અંદર ભારતીય લોકોને એના અધિકારો માટે જાગૃત કરવા માટે, અંગ્રેજો દેશની અંદર શાસન ચલાવવામાં એમને જોડે રાખે, એક ગૃહ સ્વરાજ્ય દેશમાં આવે, લોકોના સ્વપ્નો છે, લોકોની આકાંક્ષાઓ છે, લોકોની કેટલીક માંગણીઓ છે, પૂર્તતા થાય
એ હેતુસર એની બેસન્ટ. આમ તો એની બેસન્ટની તો એવી અપેક્ષા હતી કે આયર્લેન્ડ જેવી ભારતને સ્વતંત્રતા મળે, એ માટે હોમ રૂલ લીગ શરૂ કર્યું હતું. જે રીતે તે સમયે આયર્લેન્ડને સ્વતંત્રતા પ્રાપ્ત થતી, બિલકુલ એ મોડેલ ઉપર ભારત પણ સ્વતંત્ર થાય, ભારતીય લોકોને બી એના અધિકારો મળે, એની મહત્વાકાંક્ષાઓ, એની આકાંક્ષાઓ, એની કેટલીક માંગણીઓ છે પૂર્ણ થાય, એ હેતુસર ઘડિયાળમાં ન જોવું. કોઈને ટાઈમ આપ્યો છે કે શું? કારણ કે તમે ત્રીજી વાર ઘડિયાળમાં જોયું છે. આ ટાઈમ કોઈ નથી નથી થવાનો નથી. હજારોને વ્હાઇટ કોલર રખડતા કરનારા ટાઈમ અને હજારોને મહેલમાં બેસાડનારા ટાઈમ છે. પૂરું થશે એટલે મને ખબર પડી જશે. જો કે હું ઘડિયાળ રાખતો જ નથી, પણ એવરેજ ખબર પડી જશે. અથવા કોઈ કેવા આવશે સાહેબ તમે છોડો, પણ તમે 3 વાર એવા એંગલથી ઘડિયાળમાં જોયું કે કોઈકને ટાઈમ આપ્યો હોય, કોઈક ઇંતજાર કરતો હોય. મેં પહેલા જ એટલે કહી દીધું તું, કોઈનું નથી. તમારું છે ક્યાંય જવાનું નથી, અને જાય છે એ તમારું નથી. આ ડેડલાઈન જ એટલી કીધી હતી. આવશે ટાઈમ, જઈશું. ક્લાસમાં બેસી ગયા એટલે નરસિંહ મહેતા થઈ જવાનું, મીરાબાઈ થઈ જવાનું. કૃષ્ણ બધાને પ્રસન્ન હોય તે કેમ, શંકર બધાને પ્રસન્ન હોય તે કેમ કૃષ્ણ નથી થયા, સોરી નરસિંહ નથી થયા? નરસિંહની ભક્તિ એવી હતી. ટાઈટ તડકો, ભૂખ તરસ વેઠીની ભાવનગરના તળાજાના ગોપનાથ ખાતે બેસી ગયો. નાનકડો નરસિંહ. શંકર ને એમ હતું કે હમણાં ઉભો થઈ જશે, ન થયો. લાલચ આપી, દાબેલી ને બાબેલી મૂક્યું, જોયું નહીં. શંકરને પ્રસન્નતા પડ્યું, કીધું માંગ નરસિંહ માંગ. અને નરસિંહે માંગ્યું શું? મારે કૃષ્ણની રાસલીલાના દર્શન કરવા છે. ઓહો, બેસી જા બુલેટમાં. શંકર તેથી બુલેટ હાંકતા વાયા નરસિંહ બેઠો હતો. અને વૃંદાવનમાં જઈને મિત્રો તેથી કૃષ્ણની રાસલીલા દર્શન કરાવ્યા. આ વખતની જીપીએસસી નો ક્વેશ્ચન હતો. નરસિંહ મહેતાને રાસલીલા દર્શન કયા સ્થળે થયા હતા? લોકોએ જીક્યું ગોપનાથ. ગોપનાથમાં તો શંકર પ્રસન્ન થયા હતા. રાસલીલા દર્શન મથુરા વૃંદાવનમાં ઉત્તર પ્રદેશમાં થયા હતા. આવું પૂછે છે. આપણે 17 વાર તુલસી શ્યામ ગયા હોઈએ. બળવેગનંદ પ્રશ્ન પૂછે, તુલસી શ્યામના ગરમ પાણીના કુંડનું નામ શું છે? આપણે મોઢા બી ધોયા હોય, પાણી બી ઉડાડ્યું હોય, સેલ્ફીઓ બી લીધી હોય, પણ એ ગરમ પાણીના કુંડનું નામ નો અહીંયા લખ્યું બી છે. તમે એન્ટર થાવ ને ત્યાં લખ્યું છે, તપ્તોદક ઋષિની તપોભૂમિમાં આપનું સ્વાગત છે. ઓપ્શનમાં તપ્તોદક હોય તો શેદ ઉડે કે ન ઉડે, પણ એ બોર્ડ આપણને કોઈ દેખાણા જ ન હોય. આપણે ધાર્મિક સ્થળો ગયા હોય ને ત્યારે લખ્યું અહીંયા બોર્ડ હોય એન્ટર, તપ્તોદક ઋષિની તપોભૂમિમાં આપનું સ્વાગત છે. ઓપ્શનમાં તપ્તોદક ઋષિ હોય તો તરત તમને ખબર પડવી જોઈએ. મિત્રો રેવન્યુ તલાટીએ પ્રશ્ન પૂછ્યો હતો. અહીંયા 7 ગરમ પાણીના કુંડ છે, એ તો પૂછવાનું જ નહીં. કુલ કેટલા કુંડ છે કે શી ખબર, કે હું 3 વાર ગયો. 7 કુંડ, તપ્તોદક ઋષિ, તપ્તોદક કુંડ નામ આપ્યું છે. ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના કુંડ છે? જિલ્લા, સ્થળ યાદ કરો. હા, યાદ રાખવા દો. બાકી તો ગુજરાતના વિદ્યાર્થીને તમે અશોકના શિલાલેખ જોવા લઈ જાઓ, અહીંયા પગે લાગે છે એ હનુમાન દાદા સારું કરજે હોવાનું. એટલે હનુમાન દાદા નથી, આ શિલાલેખ છે. અને કાંઈ બીજા કે અહીંયા કાંઈ નથી, આવડો પાણો છે. આપણા ગામમાં દાન કરતા મોટા મોટા પાણા છે. પૂરું. સૌરાષ્ટ્રના ડોસ્યુન તમે તાજમહેલમાં ઉતારો ને, અહીંયા કોળો પાત્ર હે મેરડીમાં, એટલે આ મેરડીમાં મંદિર નથી. હે મેરડીમાં અમારું સારું કરજે. તેને છોકરીઓ મંદિરમાં જાય ને તો પગે લાગે, હે શંકર ભગવાન મારી બેનપણીને કાળીઓ ફટકારજે. શંકર ભગવાન એને ફટકાર દે. તારે માંગવું માંગ ને, તું બેનપણી આટલું હું લેવા માંગે? કે બહુ હવા કરસમ ભલે કરતી આવશે એઠી રેઠી. એટલે અહીંયા મિત્રો એની બેસન્ટની વાત કરી રહ્યા છે, હોમ રૂલ લીગની વાત કરી રહ્યા છે. મિત્રો હોમ રૂલ ચળવળમાં જોડાયેલા હતા વિઠ્ઠલભાઈ પટેલ. હોમ રૂલ ચળવળમાં જોડાયેલા હતા ભોળાનાથ સારાભાઈ. આ હોમ રૂલ ચળવળ સાથે જોડાયેલા હતા મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક. એનીથી પ્રભાવિત હતા. એ સમયે હજુ ગાંધીની શરૂઆત થઈ નહોતી. ગાંધી હજુ ભારત પરિભ્રમણ કરી રહ્યા હતા. અને મારે આપને યાદી અપાવી પડે, તે સમયે જો કોઈના નામનો, ગાંધી પહેલા ભારતમાં કોઈના નામનો ડંકો વાગતો હોય તો એ હતા વ્યક્તિ લોકમાન્ય તિલક.
જેનો જન્મ 23મી જુલાઈ 1856 મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે થયો છે. લાલબાળ પાળની ત્રિપુટીમાં જેનું નામ છે એ લોકમાન્ય તિલક. આર્યોનું મૂળ વતન આર્કટિક પ્રદેશ છે તેવું સ્ટેટમેન્ટ આપનાર લોકમાન્ય તિલક. કેસરી અને મરાઠા જેવી પત્રિકાઓ મારફત લોકોમાં રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરવાનું કામ કરનાર લોકમાન્ય તિલક. જેલમાં માંડલે જેલમાં ગીતા રહસ્ય નામનો ગ્રંથ લખનાર લોકમાન્ય તિલક. આ લોકમાન્ય તિલક કહેતા હતા, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે લઈને જ હું જંપીશ. આ લોકમાન્ય તિલક ગણેશ ચતુર્થી અને શિવાજી મહોત્સવની શરૂઆત કરી. 1893 ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રનો તહેવાર આજે મુખ્ય તહેવાર છે. 1894 શિવાજી જયંતિ મરાઠાઓમાં રાષ્ટ્રવાદ ઉત્પન્ન થાય એ માટેના પ્રયાસો લોકમાન્ય તિલકે કર્યા છે. મૂળ નામ છે બાળ ગંગાધર તિલક. અને તેઓ મિત્રો આ હોમ રૂલ લીગની ભારતમાં એપ્રિલ 1916 શરૂઆત કરે છે. ચોક્કસથી 1 ઓગસ્ટ 1920 તિલકનું અવસાન થતા દેશને આઘાત લાગ્યો. મેં કહ્યું તેમ ગાંધી પેલા કોઈના નામનો જો ડંકો ભારતમાં વાગતો હોય ને, આ લોકમાન્ય તિલક હતા. જહાલવાદી વિચારધારા સોયત્રા કાઢ નાખતા. તિલક એટલે તિલક. કેસરી મરાઠામાં લખે ને કાંઈ ઘટે નહીં. આ ગણેશ ચતુર્થી એમને એટલા માટે શરૂ કરી હતી કે લોકોમાં રાષ્ટ્રવાદ આવે. આજે તમારા ગામમાં 17 પ્રકારના અંદરો અંદર વાંધા હોય, પણ ગામમાં મંદિર બનાવો એટલે આખું ગામ ફાળા આપશે અને આખું ગામ ત્યાં પ્રસાદી લેવા આવશે. કોઈને વાંધો નથી. બીક માતાજીનું કામ છે. આખું ગામ અને ઘરે લગ્ન નિષેધ નહીં આવે કે અમારે અહીંયા વાંધા છે. બસ લોકમાન્ય તિલકને ખબર હતી લોકોને ભેગા કરવા હોય તો કા ભગવાનના નામે થાય અને કા ડાયરાના નામે થાય. ડાયરામાં હવા ગાવા ગીત ગાવાવાળા વિક્રમ ઠાકોર ને એકાદ બે લેડી કલાકારો લાવો એટલે પબ્લિક આવી જ જાય. મમતા સોની બની લાવી દેવાના, પબ્લિક ગાંડું થાય. હવે પેલા વહેલા બેવું છે. હું ખેડા જિલ્લામાં નોકરી કરતો શરૂઆતમાં. અહીંયા ડાયરાનો કાર્યક્રમ એક ગામમાં રાખ્યો. વેકેશન અમારે પડતું, મને કે તમારે બેસવાનું છે ટિકિટ. મેં કીધું ના, આપણે બેસવું નથી, આપણે ડાયરા ફાયરામાં રહેવું નથી, વેકેશન પડું ઘરે જવું. કે આમાં વિશ્વાસ છે ને, કરી બૂચ મારે. પછી મને ક્યારે મેં કીધું એક કામ કરો, જો તમારો એક આઈડિયા, વિક્રમ ઠાકોરને રામ રામ કરવાના 20, મમતા સોનીને રામ રામ કરવાના બીજા 20. ત્યારે 20 ની કિંમત હતી 2008માં. આમણે એ ચાલુ કર્યું કે કલાક વહેલા આવી બેહાડી દેવાનું. તો લોકો આવે ને છોકરાઓ માટે, છોકરાઓ પછી મમતા સોનીને રામ રામ કરવા ન જાય તો રામ રામ કરવા હાથ જ ન છોડે. એમના નહીં, છોકરાને વિક્રમ ઠાકોરને રામ રામ કરવાના, બહેનોને મમતા સોનીને વિક્રમભાઈ 20 રૂપિયા આપવાના, વિક્રમભાઈ 20 કેટલા હજાર રૂપિયા થઈ ગયા. પબ્લિક ગાંડું છે. ઉછીના લાવીને અહીંયા રામ રામ કર્યા. આજે ગામડામાં છે, અમારા ગામમાં જ એક છે સોસાયટી શેરી, વ્યાજમાં પૈસા લાવીને ઉડાડે ઢોલીને. સાફા બાંધ્યા હોય, પીધું હોય, એમ લાગે કે રાજસ્થાનના રાણા સિસોદિયા વંશને ત્યાં લગ્ન થઈ રહ્યા. પછી લગ્ન ને બધું પૂરું થાય ને 9મા દિવસે એટલે નવી પરણેલી વહુને કે હાલો બાપા આપણે દાડીએ જવાનું છે. બાપલુભાઈ ઓલે 9મા દિવસે મજૂરીએ ચડાવી દેવા પડે, કારણ કે હું કોઈ બાપુ હોય પછી ભાવ પૂછે. સાફા પેટીયું ઉતારી હોય, હારું તેમ જોઈ રહ્યો. પછી 9મા દિવસે નવી પરણેલી વહુ મિત્રો મજૂરીએ ચડે. પછી ખબર પડે કે રાણા સિસોદિયા ત્યાં નથી, રાણા સિસોડા ત્યાં આવી છે. આ પરિસ્થિતિ છે, દેખા દેખી. તો અહીંયા લોકમાન્ય તિલકે પેલા ગણેશ ચતુર્થી ગણેશને બેસાડ્યા. શરૂઆતમાં તો થોડુંક ડોસ્યું જ હતી, ગણપતિ બાપા રિયા ગણપતિ બાપા. પછી એ ડોસ્યું સાથે એમના દીકરાની વહુ આવી, દીકરાની વહુ સાથે એમની દીકરીઓ આવી, પબ્લિક બહુ બધું આવ્યું. પછી લોકો હા કે મમતું ની થાય ઉભા. પછી તો રમો ને એ બધા માંડ્યા આવા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા ગણપતિ આ બાજુ કોને તમને ખબર પડે ને.
કેટલાય લોકો ભેગા થઈ ગયા, લાખો લોકો. અને આટલું પબ્લિક ભેગું થયા પછી લોકમાન્ય તિલક હાથમાં માયક લઈને તેજાબી વાણીમાં મિત્રો ભાષણો આપતા. हमारे देश को इन ब्रिटिशरों ने लूटा है, चारों ओर हमारी माताओं पर, हमारी बहनों पर जो जुल्म हो रहे हैं, हम भारत माता के सपूत हैं, हमें सामना करना होगा. आपको ऐसा लगता होगा जो अत्याचार हुआ है वो मेरी माता नहीं है, मेरी बहन नहीं है, तो मैं आपको बताना चाहता हूं कल आपके घर तक वो पहुंच जाएंगे, क्या कर लोगे आप? સાંભળીને લોકોમાં એક નવી તાકાત આવતી હતી, નક્કી કરીને કે અમે રાણો રાણા રીતે, અને આઝાદીની ચળવળમાં લોકો જોડાતા હતા. આ તેજાબી ભાષણનો પ્રભાવ હતો, એટલે ગણેશ ચતુર્થી શરૂ કરી હતી. હવે તો સ્વરૂપ બદલાઈ ગયું છે. મહારાષ્ટ્રમાંથી ગણેશ ચતુર્થી ગુજરાતમાં આવી ગઈ, ગણેશ વિસર્જન, ગીત બદલાઈ ગયા. પી પીન હે કાલા કાલા કવા કાટ ખાઈએ કા. પોતાની સોસાયટીના ગણેશ વિસર્જનમાં નવીન પાડોશી સોસાયટીમાં ઉભા હોય, માંગેલા બૂટ, માંગેલો પટ્ટો, માંગેલા ચશ્મા, માંગેલું બાઇક. એટલે તમારા સોસાયટી અહીંયા બધા હગાવાલા જ છે, એટલે ક્યાંય આવ્યો છું. હું શું કહેવા માંગુ છું તમે સમજી શકો છો. આવા કેટલાય રખડે છે, વિડીયો બનાવીને ઇન્સ્ટા. આ ગણેશ ચતુર્થી નહોતી, આ પવિત્ર હેતુ હતો તિલકનો. મરાઠા લોકોમાં રાષ્ટ્રવાદ, छत्रपति शिवाजी ना वारसदार सो તમે. छत्रपति शिवाजी ने स्वराज्य का नारा दिया था, आप वही छत्रपति शिवाजी के वंशज हो, आपकी भारत माता को जरूरत है. मैं मराठाओं को बताना चाहता हूं कि अभी जंग हमें लड़ना है, स्वराज्य प्राप्ति के लिए अभी आपको आहुति देनी होगी. લોકો બહાર નીકળતા હતા. આ તેજાબી ભાષણોનો પ્રભાવ હતો. ગોપાલ ઇટાલિયા વાત કરે અલગ, જે કઈ હોય લોકો ટીકા કરે, એટલે બાકી સ્વામી સચ્ચિદાનંદે કીધું હતું. બહુ રિયલ મિત્રો સાધુ, બધા કરતા અલગ પ્રકૃતિનો સાધુ સ્વામી સચ્ચિદાનંદ. સાધુએ જ એના ઉપર ગોળીબાર કર્યો, કાન ઉપાડો નકર આપણે મંદિરો બંધ કરી નાખશે. આ વર્ષો પહેલા દયાનંદ સરસ્વતી ઉપર આ રીતે લોકોએ હુમલો કર્યો હતો. દયાનંદ સરસ્વતી આમ જોયું કે આ ઉંદરડી કેમ શંકર ભગવાનનો પ્રસાદ કહી જાય, તો કે મૂર્તિ છે. તો આ હું લેવા આપણે બેઠા છીએ. એને મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો દયાનંદ સરસ્વતીએ. હજારો બાવાઓએ એને પાણાવાળી કરી, આને પગાડો ન કરે, આપણે દુકાનો બંધ થઈ જશે. દયાનંદ સરસ્વતી ગુજરાત છોડી દીધું, મહારાષ્ટ્ર રાજસ્થાનમાં ગયા. આ સચ્ચિદાનંદે પણ આ જ કીધું. ગોપાલ ઇટાલિયા કેમ વિરોધ થાય, એને પોલિટિક્સ નુકસાન જાય, એ બધી એક વસ્તુ અલગ છે. પણ વૈચારિક દ્રષ્ટિકોણથી જોવા જાવ તો મારું બેટું વાત સચ્ચિદાનંદના શબ્દોમાં કહું તો સચ્ચિદાનંદે કહ્યું કે આ દેશને એટલે ગુલામ થવું પડ્યું. આપણા દેશમાં શેરીએ શેરીએ મીરજાફરો, અમીચંદો છે. આપણા લોકો એક પણ અંગ્રેજને મીરજાફર ન બનાવી શક્યા. આપણા લોકો એક પણ અંગ્રેજને અમીચંદ ન બનાવી શક્યા. ફૂટી ગયા હતા પ્લાસીના યુદ્ધમાં મીરજાફર, ખબર હોય તો. આજે આ દેશના સાધુઓએ લોકોને મંજીરા આપી દીધા છે, શ્રી રામ જય રામ જય રામ. અને પરિણામે જયારે દેશ મુશ્કેલીમાં હોય છે ત્યારે આ યુવાનો લડી શકતા નથી. સમય આવી ગયો છે. ચોક્કસથી ધર્મને છોડવાની વાત નથી, કારણ કે ધર્મ છૂટી ગયો તો તમને ખબર છે કે આંધી આવશે. પણ આપણા બહેનો એજ્યુકેશનમાં શરૂઆતથી જે પ્રકારના પોતે સ્વરક્ષણ તાલીમ મળે એ પ્રકારના એમને ટ્રેનિંગ મળવી જોઈએ. એ અટેક કરી શકે. આજે સુરતની અંદર પેલી નાનકડી છોકરી ઘટના ગળે છરી હતી, આખ બધા લોકો જોઈ રહ્યા હતા, વિડીયો બનતા હતા. એ છોકરીમાં એવી હિંમત આવી ગઈ હોત એક સમય, એને ખબર જ હતી કે હું આમ બી મરવાની જ છું, હવે કશું જ નથી આપણે પાસે. પણ એને કદાચ એ સમયે એટેક કરી બી દીધું હોત. કઈ જગ્યાએ ક્યાં એટેક કરવું એ મારે કહેવાની જરૂર નથી, તાલીમ હોય ત્યારે હું કહી શકું. પણ અહીંયાથી નીકળી ગયો તો લોકો તો બચાવી દેવાના હતા. પણ છોકરી ગભરાઈ ગઈ, કારણ કે સ્વાભાવિક છે કે ગળા ઉપર છરી હોય એટલે આપણે ગભરાઈ જઈએ. એ સમયે એણે એનું સ્વરક્ષણ કર્યું હોત, એ પ્રકારની એનામાં જનૂન હોત. આપણા લોકોને ત્યારે પેલા અખાડાઓ હતા,
અખાડાઓમાં તમે જો લોકોને કસરતો કરતા, દેશમાં આવા અત્યારે પ્રતિજ્ઞા પત્ર બોલે તો જનગણ મન બોલે તો 2-3 હેઠા પડ્યા હોય છે. આપણે શારીરિક રીતે જ આપણે માનસિક અને શારીરિક રીતે જ નબળા છીએ. આ જરૂરિયાત છે. લોકોને આ પ્રકારનું આત્મબળ હોવું જોઈએ. અત્યારે પ્રાથમિક શાળામાં આત્મરક્ષા ઝાંસીની રાણી સ્વરક્ષણ કરાટે ટ્રેનિંગ ગોઠવી, કાંઈ નહીં ભાઈ. પૂરું પૂરું પૂરું. બીજા દિવસે છોકરીઓ હતી, ત્રીજા દિવસે એક મજાક બનાવો, 15,000 રૂપિયા સરકારના બાષ્પીભવન. એ છોકરી ઉંદરડું બોલે, ક્યાં સ્વરક્ષમતા લે, ક્યાં લક્ષ્મીબાઈ. આ પરિસ્થિતિ છે મિત્રો. ત્યારે મિત્રો મારે લખાવું છે એની બેસન્ટ વિશે. એની બેસન્ટ અહીંયા પહોંચ્યા છે તો આપણે મિત્રો લખાવી દઈએ. એની બેસન્ટ ને આયરિશ લેડી તરીકે પ્રખ્યાત. મિત્રો આયરિશ લેડી તરીકે પ્રખ્યાત એની બેસન્ટ. એની પત્રિકા મિત્રો કઈ કઈ છે? કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા. પૂછાય છે. કોમનવેલ્થ અને બીજી પત્રિકાનું નામ છે ન્યૂ ઇન્ડિયા. આ કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા પત્રિકા શરૂ કરનાર એની બેસન્ટ. મિત્રો આપને 4 પત્રિકા અને 4 પત્રિકાના લેખક જોડો. કોમનવેલ્થ અથવા ન્યૂ ઇન્ડિયા બેમાંથી એક બી પત્રિકા હોય તો તમને લાઈટ થઈ જવી જોઈએ. વંદે માતરમ એટલે મેડમ ભીખાજી કામ જ હોય. તે પંજાબી હોય એટલે લાલા લજપત રાય જ હોય. કેસરી હોય એટલે મિત્રો લોકમાન્ય તિલક જ હોય. ઇન્ડિયન મિરર હોય એટલે કેશવચંદ્ર સેન જ હોય. સંવાદ કોમેડી હોય એટલે રાજારામ મોહન રાય જ હોય. એ જોડકું જોડું આવી જશે. એક આવડે છે એટલે ઓટોમેટિક બીજાનો જવાબ આવડી જાય. ફોર એક્ઝામ્પલ તમને આપું, 1 2 3 4 ABCD. અહીંયા લખ્યું છે એની બેસન્ટ અને અહીંયા લખ્યું છે કોમનવેલ્થ. જોડો. હવે તમને ખબર પડી જાય કે આમાં એની બેસન્ટ આવે, આમ લીટો થઈ ગયો, ફાઇનલ જ ખબર છે. બીજા ઓપ્શન જોઈશે ને તો 2 માં D 2 જગ્યાએ છે. 2 માં D બધે નહીં હોય. મતલબ કે 2 ઓપ્શન ઉડી ગયા. 2 ઓપ્શન તો ઉડી જ ગયા. ફાઇનલ તમે જવાબની ખૂબ નજીક પહોંચી ગયા. આવું જ આ સિસ્ટમ જોડકો આવે ત્યારે પહેલા જે ફાઇનલ ખબર ની અડાડે નીચે જોઈ લેવાનું. જે જવાબ નો આવે એને ચોકડા મારી દો ઇન્સ્ટન્ટ. હવે 2 વચ્ચે આ 3 માંથી એકાદું બી તમને આવડી જો 4 માં એ આવે તો તમારો જવાબ રેડી. 2 ને તમે પહેલી વાર સાંભળો છો તો બી તમે જવાબ સુધી પહોંચી જશો. તમારે કેવી ટેવ ખબર? પેલા આ બધા હમો જોવે, પછી આ બધા હમો જોવે, પછી જોડવાનું ચાલુ કરે. જોડાણ જ ન થાય. આવું આવ્યું એટલે પેલા જે આવડતું ને અડાડી દો, નીચે 60 ઉડાડી દો. અને 2 માં D એક જ જગ્યાએ છે તો પછી ખેલ ખતમ. હવે તમારે જોવાનું જ નથી. જવાબ આવી ગયો. સૌથી ઈજી જોડકાવાળા લોકો નગરા લાગે. સૌથી ઈજી. 1 સેકન્ડ આપણે ન બગાડે. કારણ કે 4 જોડકા પૂછે ને એમાં એક તો આવડતું જ હોય, ભણ્યા હોય તો. પણ અટકાળે પડા પુદળા કરે તેમ ન હાલે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ 1917 કલકત્તા અધિવેશન. મિત્રો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જેને આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કહીએ છીએ. મિત્રો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જેને આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કહીએ છીએ, એના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું સદભાગ્ય જો કોઈને પ્રાપ્ત થયું હોય તો એની બેસન્ટ છે. વિદેશમાં મહિલાઓ હોવા છતાં પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એને અધ્યક્ષ બનાવવા પડ્યા એની કામગીરી જોઈને. આ એ જ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જેની સ્થાપના મિત્રો આપની યાદી માટે 28 ડિસેમ્બર 1885 મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાના એક ઓરડામાં AOU
હ્યુમે કરી હતી અને એટલા માટે એઓ હ્યુમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અથવા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો પિતા કહેવામાં આવે છે. હું એટલે નથી લખાવતો કે આ સાહેબ ચલાવવાના છે, કોંગ્રેસ વાળી વાત સાહેબ ચલાવવાના, પણ વચ્ચે આપણે શબ્દ આવે ને તમે આ બધું સાંભળશો ને તો આમ આત્મવિશ્વાસ વધશે. આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જેને શુદ્ધ ગુજરાતીમાં આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કહીએ છીએ, જેના નામનો અર્થ થાય છે લોકોનો સમૂહ. ઉત્તર અમેરિકામાંથી લેવાયેલો આ શબ્દ, જેની સ્થાપના એક અંગ્રેજ અધિકારી A.O. હ્યુમે કરી હતી 28 ડિસેમ્બર 1885 એ મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાના કોરડામાં. મિત્રો, શરૂઆતના 4 અધિવેશનો ક્રમમાં યાદ રહે. દર ડિસેમ્બર મહિનામાં અધિવેશનો યોજાતા હતા. 85, 86, 87, 88. મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ, અલ્હાબાદ. અલ્હાબાદનું નામ બદલાઈ ગયું છે પ્રયાગરાજ. ચેન્નાઈ પહેલા મદ્રાસ તરીકે ઓળખાતું. 4 અધિવેશનના ક્રમશઃ અધ્યક્ષ. પહેલું અધિવેશન 1885 મુંબઈમાં વ્યોમેશચંદ્ર બેનર્જીના અધ્યક્ષસ્થાને 72 પ્રતિનિધિઓની હાજરીમાં યોજાણું હતું. અનેક ચર્ચાઓ થઈ. બીજું અધિવેશન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું 1886માં કલકત્તામાં દાદાભાઈ નવરોજીના અધ્યક્ષસ્થાને 432 લોકોની ઉપસ્થિતિ હતી. આ જ દાદાભાઈ નવરોજી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં 3 વખત અધ્યક્ષ બન્યા છે, 1886, 1893 અને 1906. 1906માં જયારે અધ્યક્ષ બન્યા ત્યારે સ્વરાજ્ય શબ્દનો સૌપ્રથમ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં પ્રયોગ 1906 કલકત્તા અધિવેશનમાં થયો હતો. અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તકના લેખક દાદાભાઈ નવરોજી, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઇન ઇન્ડિયા નું જેને બિરુદ મળ્યું છે દાદાભાઈ નવરોજી. દ્રવ્યનો સિદ્ધાંત બોલે તો ધન નિષ્કાસનનો સિદ્ધાંત આપનાર, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાનારા પ્રથમ ભારતીય વ્યક્તિ હતા દાદાભાઈ નવરોજી. આ દાદાભાઈ નવરોજી પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતા? ઓપ્શનમાં ગાંધીજી હોય તો લોકો તૂટી પડે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ દાદાભાઈ નવરોજી. વ્યોમેશચંદ્ર બેનર્જી તો મિત્રો કેરળથી બિલોંગ કરતા હતા, ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા હતા. ત્રીજું અધિવેશન 1887માં મદ્રાસ ઉર્ફે ચેન્નઈમાં બદરુદ્દીન તૈયબજીના અધ્યક્ષસ્થાને 607 પ્રતિનિધિઓની હાજરી. બદરુદ્દીન તૈયબજી મુસ્લિમ છે. વળી પાછું નવું ક્વેશ્ચન આપું, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા? અહીંયા આપણે મોહમ્મદ અલી જીણા લખ્યું. ના બેટા, બદરુદ્દીન તૈયબજી. ચોથું અધિવેશન 1888 અલ્હાબાદ બોલે તો પ્રયાગરાજ ખાતે મિત્રો એક અંગ્રેજ પહેલી વાર અધ્યક્ષ બને છે, જ્યોર્જ યુલ. પુલ નહીં, યુલ. 1248 લોકોની ઉપસ્થિતિ હતી. ગુજરાતમાં મિત્રો પહેલી વાર અધિવેશન યોજાયું ઈસવીસન 1902માં અમદાવાદ ખાતે. ત્યાર પછી આઝાદી પછી 1907માં સુરતમાં, 1921માં ફરી અમદાવાદમાં, 1938માં આઝાદી પહેલા ચોથું અધિવેશન હરિપુરા ખાતે સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષસ્થાને સુરત પાસે યોજાણું. પણ જયારે મહિલા અધ્યક્ષની વાત આવે 85 થી શરૂ ત્યાં પછી 1917 સુધીમાં કોઈ મહિલા નહોતા બન્યા. એની બેસન્ટ એવા ભાગ્યશાળી વ્યક્તિ હતા, વિદેશી હોવા છતાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. અત્યારે ભાજપ સંગઠનના પ્રમુખ એટલે બહુ મોટી સિદ્ધિ કહેવાય. કોંગ્રેસના પ્રમુખ કોઈ બનવા ગામડા તૈયાર નથી. એક સમય કોંગ્રેસનો દબદબો હતો. આઝાદી પહેલા 3 મહિલાઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં અધ્યક્ષ હતી. આઝાદી પછી 2 બની છે, કુલ અત્યાર સુધી 5. આઝાદી પછી ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી. ઇન્દિરા વખતે કોંગ્રેસ એટલે શું, આમ સોંપો પાડ દે. કોંગ્રેસ કોઈ સામાન્ય સંસ્થા નહોતી, શક્તિશાળી સંસ્થા. આ તો અંદરો અંદર બાજ્યા. પ્રજા હિતમાં ધ્યાન ન દીધું, પ્રજાને અપચો થઈ ગયો હતો, જે અપચો અત્યારે થઈ રહ્યો છે. સિસ્ટમ છે, સમય સમય બલવાન. અત્યારે ભાજપનું સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વકર્મા. આમ વાવ, એક બાજુ 182 ધારાસભ્યો ને એક બાજુ એકલો જગદીશ વિશ્વકર્મા. પલડવાનું ભારે કહેવાય. 182 ધારાસભ્યો એક બાજુ જગદીશ વિશ્વકર્મા. કોને ટિકિટ આપી? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જગદીશ વિશ્વકર્મા નક્કી કરશે. ભલે એમાં બધું સંગઠન કામ લે બધું, પણ અંતિમ નિર્ણય આને જ ખબર હોય. એમ આ અધ્યક્ષ એ કોઈ સામાન્ય વસ્તુ નહોતી. અહીંયા એક મહિલાને તમે જો, આ દેશમાં એક પણ મહિલા અત્યાર સુધી વડાપ્રધાન નથી બન્યા. આપણે
બન્યા શું નહીં બન્યા, ઇન્દિરા ગાંધી બન્યા છે. ઇન્દિરા જેવી શક્તિશાળી વડાપ્રધાન દેશને નહીં મળે. લાલ બહાદુર શાસ્ત્રી દેશના દિગ્ગજ વડાપ્રધાન, અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી જીવેશ એટલે વખાણ નહીં કરીએ, પણ શક્તિશાળી વડાપ્રધાન કહેવાય. તો આ એની બેસન ભારતમાં સ્કાઉટ અને ગાઈડ પ્રવૃત્તિના પ્રણેતા. ભારતમાં સ્કાઉટ અને ગાઈડ પ્રવૃત્તિના પ્રણેતા. અને છેલ્લું વાક્ય લખો, 1892 તેઓ 1892 થિયોસોફિકલ સોસાયટી સાથે જોડાયા. ઈસવીસન 1907 આચાર્ય બન્યા. જેના થિયોસોફિકલ સોસાયટીના. મિત્રો થિયોસોફિકલ સોસાયટી સંસ્થા સાથે શું આચાર્ય બન્યા. થિયોસોફિકલ સોસાયટી એક સંગઠન હતું જેની સ્થાપના 1875 મેડમ બેલ્વેસ્કી અને કર્નલ આલ્કોટે અમેરિકામાં કરી હતી. પછી દયાનંદ સરસ્વતીના કહેવાથી ભારત અને પશ્ચિમી સંસ્કૃતિનો સમન્વય અભ્યાસ કરવો, ગૂઢ રહસ્યોની શોધ કરવી અને ભારતીયોના અધિકારો માટે કામ કરવું આ સંસ્થા થિયોસોફિકલ સોસાયટી કરતી હતી. અને ભારતની અંદર 1882 અડિયાર ખાતે મેડમ બેલ્વેસ્કી અને કર્નલ આલ્કોટે આ સંસ્થા શરૂ કરી. એમાં એની બેસન્ટ 1892 જોડાયા. મેડમ બેલ્વેસ્કી અને કર્નલ આલ્કોટનું મૃત્યુ થતા આ થિયોસોફિકલ સોસાયટીની સંપૂર્ણ જવાબદારી ચલાવવાની એની બેસન્ટની આવી, એટલે એના આચાર્ય બન્યા. મતલબ કે કોઈ નિશાળ છે એવું કશું નથી, એક સંગઠન છે. તે સમયે ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિનો સમન્વય અભ્યાસ કરવો, ગૂઢ રહસ્યોની શોધ કરવી. ગૂઢ રહસ્ય છે ને કહેવાય, કોઈ એક છોકરે ધૂણે છે ને એને એમ કહેશે કે બોલે સાચું પડી જાય, આ ગૂઢ રહસ્ય છે. એ કે આ બેન દશિયામાં આવ્યા, હે ઓહો આ ગૂઢ રહસ્ય. એ કે અહીંયા મૂર્તિમાંથી કંકુ નીકળે છે, હો હો ગૂઢ રહસ્ય નીકળે કે કેમ, એ તો આખો વિષય અલગ છે. જાસા જાય પછી જ ખબર પડે. બહુ હારા ધૂણતા હમણાં જ બંધ થઈ ગયા. વિજ્ઞાન પેલો કાયદો સરકારે કાઢ્યો ને ધૂણતા લોકો ઓછા થઈ ગયા. એના ઘરે નળિયાનો બદલાણ આવે અને એ ખમા ખમા અને ટેકનિક થી બધા ધૂણે છે અલગ અલગ રીતે. સૌરાષ્ટ્રમાં તો આ લોકોએ બધું ખેદાન મેદાન કરી નાખ્યું. ભુવાનું પ્રભુત્વ છે. ભુવા એટલે પાવરફુલ વ્યક્તિ થઈ રહ્યો છે. એક સુબો, એ જ્ઞાતિનો એ સુબો કહેવાય. ભુવાનું કામ લોકોને જોડવાનું છે, ડરાવવાનું નહીં. એ બીવડાવે અને બધા બીવી, ગામડા બધા બીવે. ખબર આપણે કાળો દોરો બાંધતા, શું લેવા? નજર ન લાગે. એ કાળો દોરો પગમાં વહી ગયો, શું લેવા એ ખબર છે. બીજી છોકરી બાંધે એટલે મેં બાંધવાનું ચાલુ કરી દીધું. પછી યુગાન્ડાનો બ્રાન્ડ એમ્બેસેડર હોય ને તો કાળો દોરો બાંધ્યો હોય, તને નજર લાગે. બહુ કહેવાય અઘરો છે કાળો દોરો. બહુ બધું ચાલે છે માર્કેટમાં. પછી સૌરાષ્ટ્રમાં દેવા ઘરે ઘરે થાપા મારી દો એટલે અહીંયા કાંઈ ન થાય, નહીં તરીકે બહુ બધું ખેદાન મેદાન થાય. આ બધું બહુ આવે છે. બસ લોકોને આ રીતે ભ્રમમાં રાખવા, વિજ્ઞાનથી દૂર રાખવા. ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય થવો જરૂરી છે. એકલું વિજ્ઞાન એકલું ધર્મ મિત્રો પાંગલા છે. ધર્મ વિનાનું વિજ્ઞાન અને વિજ્ઞાન વિનાનું ધર્મ નકામું છે. બેનો સમન્વય જરૂરી છે. ધર્મને આપણે ટીકા ન કરી શકીએ, વિજ્ઞાનની તો કોઈ સંજોગોમાં ટીકા ન થઈ શકે. આજે લોહી સિવાય બધું બનાવી દેશે. આ લોહી અને આત્મા સિવાય તમારું બોડી સ્ત્રીને પુરુષને સ્ત્રી બનાવી દે વિજ્ઞાન. તમે વિચારો, બહુ આગળ ગતિ કરી રહ્યું છે. એટલે આ થિયોસોફિકલ જેનો અર્થ થાય છે થિયોસ વત્તા સોફિયા, ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ઈશ્વરીય જ્ઞાન. આ સંગઠન હતું. ભારતમાં પણ આ સંગઠન શરૂ કર્યું, એમાં એની બેસન જોડ્યા હતા. આ આખી વિગતવાર ચર્ચા સાહેબ આ જ મુદ્દામાં કરવાના છે, એટલે મેં વિગતવાર ચર્ચાઓ નથી કરી. આર્ય સમાજ સંસ્થાની વાતો, દયાનંદ સરસ્વતીની એ વાત કરશે. તો આ મિત્રો એની બેસન જો
તમને પરીક્ષામાં એની બેસન્ટ વિશે બી વિધાનો ચકાસો પૂછાય તો આવડી જાય. તમને અહીંયા તમને હોમ રૂલ લીગ વિશે વિધાનો પૂછાય તો બી આવડી જાય. ક્રમશઃ કોણ જોડાયેલું હતું, કોણે શરૂ કર્યું તો બી ખબર પડી જાય. ભારત કાર્યક્ષેત્ર અહીંયા મહારાષ્ટ્ર માત્ર કાર્યક્ષેત્ર હતું, આ પણ મિત્રો ખ્યાલ આવી જાય. તો આ રીતે મિત્રો આપણો પહેલો દિવસ હતો. અત્યારે આપણે બહુ કઈ ખાસ ચાલ્યું નથી, થોડી બીજી ત્રીજી વાતો કરી અને શરૂઆત થઈ ગઈ છે. ક્લાસમાં ડેમો બેમો પાછા રિટર્ન નો આવે, ક્લાસ શરૂ થઈ ગયા કરવાના. આત્મવિશ્વાસ સાથે બધી જ ફેકલ્ટી આપણી મિત્રો વર્ષો જૂની 2000 આમ તો બસ 10 વર્ષથી જૂની છે. તમને 100% એવું નહીં પેલો ક્લાસ સારો લે મને તેમ કયો એ ટોપિક હું ચાલુ કરી શકું. ઘણી જગ્યાએ શરૂઆતમાં ક્લાસ સારા ને પછી ભૂંડિયો વાળ દે. અમને ક્યારે ભૂંડિયો વાળવાનું સૂચન જ નથી. પઢાવો હવે તેમાં વાંચશો ને ટોપિક પૂરો થયો પછી તમને આમ યાદ શક્તિ બી વધશે ને આમ તમને એમ થાય કે યસ. અને અમે મિત્રો ધ્યાન રાખવાનું, આજે તો કઈ જાજુ નહીં ચલાવ્યું. દરરોજ ભણવામાં આવે ને રાત્રે સુતા પહેલા તમે જેટલા વાગે સુવાનો એકવાર વાંચીને પછી સુવું, તમને એની બેસન્ટ દેખાશે. તમને કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા પત્રિકા દેખાશે. આખો બંધ કરજો, એ રિવાઇઝ થતું હોય છે. બીજા દિવસે સવારે વળી જાગીને પાછું બ્રશ કર્યા વિના 5 મિનિટે ચોપડો જોઈને પછી આપણે પ્રાતક્રિયા શરૂ કરવાની. આ યાદ રાખવાની સૌથી મોટી ટેકનિક છે. 100% તમને યાદ રહી શકે, 100%. એટલે મિત્રો આપણા વિષયમાં પૂર્ણ ન્યાય આપીશું. જે રીતે પ્રશ્નો પૂછાય છે સાઈડમાં પણ કેટલીક ચર્ચાઓ થતી રહે છે જે બધી એક્ઝામ લક્ષી છે. 2 કલાક માટે તમને હું તમારા નહીં જ રવા દઉં, આ ફાઇનલ છે. તમે ગમે એમ કરશો તોય નહીં.